શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 90 ભૂતિયા તારીખ 9/8/1979। તમે આજે હું બેઠા છો પણ મારા વાના નથી જમા ભૂતિયામાં શંકર મહેમાન આવેલા છો એ ઘર પર તમે મહેમાન આવેલા। આપણો આત્મા સંસાર રૂપી કુટુંબ ના ઘેર મહેમાન આવેલો છે એટલે નથી રહેવાનું, જવાનું 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 ને જવાનું। હે આવ્યો છે પણ જવાનું અને હોધો છે ને કુટુંબમાં ને પરિવારમાં ને મોહમાં ને મમતામાં તમે ગોઠો ખાતા હો। કૃપાદેવ કહ્યું છે કે જગત તમને પાસે છે, હેને પાસે છે। ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં હોય। ઓય જનાસોડા જેવું છે અણસતું, પાછું અજ્ઞાન થી ભાષે છે સ્વપ્ન છે। જો આત્મા તમારો જાગી જાય તો હાલ તમારી હોય છે તમે દેખી લો। તમે મારા કેવા પર શ્રદ્ધા ન કરો પણ ખૂણામાં બેહી ઘરમાં જઈ ખેતરના હેઠળ જઈ જે જગ્યા પર જુઓ, બંધ જુઓ, બેહ જુઓ, દીકરા જુઓ, દીકરીઓ જુઓ, શરીર જુઓ, સૂર્ય જુઓ, ભ્રષ્ટી થતી જુઓ, તમે વિચારી જુઓ। તમારા આત્માનો વિચાર થયો તો તમને આભા ફાટી ભગવાનનો માજાના તમને આ ભગવાન શું કરી રહ્યું છે, તેનો તત્વ જુઓ જળ પર ખેતરના રખવાડા હેઠળ આત્મા વિશાળા જીવનું આ પરમાણ છે। રખવાડા હતા શેણાના હેતરમાં જનાવરો ન ઉડાડતા, જનાવરો ખોય પર બધા રોમ જણાતા ભગવાન કોઈ પરવા વગરના બે પછી પેલો ખેડૂત કે તમને રખવાડું નહીં આલે તમે જનાવર નથી ઉડાડતા, પછી જળ પર ગાય છે કે કોની આદરાથી કોનો પાણી નિરાતો કોણે હિંસો માના મર્યો પાંખી મેળો। અરે કોની આદરાથી કોનો પાણી નિરાતો કોણે હિંસો માના મર્યો પાંખી મેળો। જુઓ બીજાની કહેલી વાત તમે નહીં માનો પણ તમારી ઓછે જુઓ। કની ધરતી કેનો પાણી ફૂલ કણ બનાવે છે, દૂધ ભરેલો કળશ લોતે કણતે કોને નિપજાયા હો માના મર્યો પાંખી મેળો। આ તન મારો પ્રાણ પાંખી મર્યો પાંખી મેળો। લોક શ્રદ્ધાહીણા અમે શ્રદ્ધાળુ, લોક શ્રદ્ધાહીણા અમે શ્રદ્ધાળુ, કાલે નાના કરે વિચારો હો માના મર્યો પાંખી મેળો। તમારા મારા શ્રી ભગવાન ભરેલા છે। હું તમને જૂઠું બોલું તો મને તમારા જે કેવું હોય એવા શરાબ દેજો પણ ખરેખર આ પરમાત્માની સાક્ષી છે કે તમે ઉભા છો એ જગ્યા તમારી નથી। તમે બે ઘડીના મહેમાન છો, તમે તમારા આત્માને ઠગી ગયો। વિચાર કરીને દેખો, જો આ જ્ઞાન અવતાર આવતા આગલા અવતાર ભૂલ ખાઈ જતો એ જ્ઞાનમાં જોઈ રહેલું છે દળભર। અને આ કે છે કોની ધરતી કોનો પાણી નીર કોને હિંસો, લોક શ્રદ્ધાહીન અમે શ્રદ્ધાળુ, કાલન ના કરે વિચારો। વર્તમાનમાં આત્માદેવ ભગવાન મજાની સ્થિતિ છે। પૂર્વ પ્રાલબ્ધના યોગો ખપાવનાર, અભંગી, અસંગી, નિર્મોહી, વિતરાગી આત્માદેવ જે ભગવાન જ્ઞાનનો સાગર છે એ ભગવાન મજાની વર્તી સ્થિર રહે। આવા જ્ઞાનીની વાત છે, એના પર તમે ઇતબાર ધરો। વર્તમાનના જીવો પર તમે ઇતબાર ના ધરો પણ આગળના પુરુષોનો આ પ્રમાણ છે। જુઓ એક બીજી વાત તુકારામની વાત છે, તમે જોઈ લો કે જેને અહંકાર માર્યો હોય નિજ પદ પર હૂતો હે, જો અહંકાર મરી જાય તો આત્મા સ્વરૂપ ભગવાનમાં હુઈ આરામ આરામ હું કરે છે એ આરામ આત્મામાં છે। એક ફેરો તમે આત્મામાં આવો તો કાયમ માટે આરામ છે। નિર્વિકલ્પ ભગવાન શાંતિનો સાગર છે। પરિણા પર બખા નાખ્યો છે, ઈથી જ અશાંતિ સૃષ્ટિમાં વાસ છે।
તમે જગત માનો છો તો અહંકારથી જગત છે, અહંકાર ન હોય તો પરમાત્મા છે. આ વિશ્વાસ છે. જો સંસારમાં એની ભક્તિ કરવી હોય તો તમે આત્મભાવ કેળવો. જો શરીરના ભાવ જોહો તો ઝેર પીવો. શરીરના ભાવ જોહો તો આમાં ભજનમાં એક કડી કહેતો છો કે આત્મા આવ્યો છો વિહોનું વાળવા, પણ વર્ષીનું વાળ્યું પછી અમૃત ઢોળી દે ને ઝેર પીધું. કેવું ઝેર? આ વિષયનું ઝેર. આત્મા દેવ ભગવાન છે, એનું દોહન કરો તો અમૃતનું પાન કરીને અમર થઈ જાઓ. પણ વિષયનું વિષ પી દેહના અભિમાનમાં બે ભવન અવસ્થાઓ ફરીએ છીએ, પણ કુલ લડવા હે તમામ કુલ લડે. ઓનો ઠપકો કુલ દે વ્યવહારમાં ભૂલ ખાઓ તો કાકા કુટુંબી હે, ગોત્રી હે, કોઈ ગોમના હે, નાચના હે, તમને કબજો લે. પણ આત્મા દેવ ભગવાન ને બોલ્યા કુલ કે હે. આ તો એક બાવજી આપણને મળ્યા ત્યારે આપણને આ જાગૃતિ આવી. અને આપણે આત્મા છીએ. જો હું પ્રતિજ્ઞાપૂર્વક છું આપણામાં આત્મા છે, આ વાત સાંભળી હોય તો બાવજીને મૂઠે. આપણામાં સતચિત આનંદ આત્મા ભગવાન છે, અમર જ્યોતિ છે, જન્મ મરણ સદ ને નાશ કદી થાય જ ને. આ આત્મા સાંભળ્યો હોય તો બાવજીને મૂઠે. અને આ આત્મા તમારા બધાના હૃદયમાં છે. એ આત્માને તમે ઠગ્યો એ તમને મા બાપ લાગે. અને જો એ આત્મા ઉપરથી આવરણ ભેદી આત્મા પરમાત્મા મધવાનો માર્ગ ખુલ્લો કરો તો એનો માર્ગ આ છે કે બધામાં જીવ જાળવણી રાખો, આત્માનો ઉપયોગ રાખો. તમે આત્મા છો, બધા આત્માઓ છો, બધાથી નિર્વય કપટ. તમે આત્મા નથી હે, પરમાત્માના અંશો તમે નથી. તમે કેના છો? બધા તમે બધા કેના છો? આપણા ધણી કોણ છે? ભગવાન. અલ્યા ભગવાનના સિંહ લોકોના થઈને ગોથો ખાઈને અધોગતિ ગયા. ભગવાનના જે જીવ ચૈતન્ય આત્માઓ હે ભગવાનને અર્પણ કરો, ભગવાનમાં જંપલાવો, ભગવાનના ખોળા બેહો, ભગવાનનો વસન સંભાળીને જીવન જીવો. તમને મનખા દેવના અવતારમાં અધોગતિ કોણ લઈ જાય? મનખા દેવના અવતારમાં અધોગતિનો જે ક્રમ પૂર્વના અજ્ઞાન ભાવથી અહંકારના વશ બે ભવન અવસ્થામાં ક્રમ કરેલો છે, એનું આપણને આવરણ તિમ્ર વર્તે છે. એટલે આપણને કોમ, ક્રોધ, મદ, લોભ, મોહ, મમતા આવરણનું કારણ છે. અને જો આજે તમારું જાગૃતિ આવી હોય, તમારા આત્મા દેવ જાગે, શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, હે અનંત જ્ઞાનનો સાગર, આત્મા દેવ ભગવાન પરમાત્મા પરમ ગતિનો ધણી. આવો આત્મા જાગે, એ આત્માનું સમરણ, એ આત્માના ભાવ, એ આત્માની પૂજા, બધામાં આત્મા છે. આટલો ભાવ ભાવો તો મનની ગતિ તૂટી જાય, આવરણ તૂટી જાય. જો ભગત અને જગત તમે એક નો ગણતા. ભગતમાં અને જગતમાં પૂર્વ પશ્ચિમ નું અંતર છે. ભગત છે એ અહંકાર શાંત કરી આત્માનો ઉપયોગ રાખી મન, વસન અને કર્મ મારામાં આત્મા અને બધામાં આત્મામાં સમજી અને કર્મ કરનાર આત્માનું આવરણ તોડી આત્મા પરમાત્મા ઉદ્રલોકમાં જાય, ઉષાલોકમાં જાય છે. કારણ આત્માના ભણ વગરનો જે જગતવાસી જીવ કેમ કહેવાય છે કે આત્માનું ભણ જ ન હોય, અહંકાર હોય. મેં બળા હું જગતમાં, મેં બળા હું. આ એનું મોટું ને છોડ કહું હમ છું બરાબર. અહંકાર, મન, ઇન્દ્રિયો અને ક્રમ, ક્રમના વિલાસમાં શરીરના મોહમાં ખરા કર દો બનાવ ઠપ દઈને તૂટી ગયું, બધું ઓલું ફૂટી ગયું, મોટી ગયું. જ્યાં પછી ખરેખર આજે તમે જે ભોગવો છો એ પૂર્વના પુણ્ય એવો છે. જો નાગ જે ભોગવે છે એ પૂર્વનું કર્મ ભોગવે છે, ભૂંડ જે ભોગવે છે એ પૂર્વનું કર્મ ભોગવે છે, સ્ત્રીઓને જે શરીર મળે છે એ પૂર્વક્રમ નો મળે છે, ઓધરાની જે શરીર મળે છે એ પૂર્વક્રમ ની ભૂલ ના ભોગ આજે ભોગવે છે, લૂલો જે ભોગવે છે એ પૂર્વક્રમ ના ભોગ ભોગવે છે. તમને પુરુષના દેહ મળ્યા છે એ પૂર્વના અથાગ પુણ્યનું કારણ છે. નરતન હીરો ગફલત મોન ગુમાવો, વારંવાર આઠ ની આવાઓ. અરે રે પુરુષ, અરે રે નર, આહા મનખા દેવ અવતાર, નર નું નારાયણ. નર પુરુષાર્થ કરે તો નર નું નારાયણ થાય, ભગવાનમાં જવાનો અવતાર. માતાઓ, માતાઓમાં ચોક્કસ ખ્યાલ રાખો, બે ભણ અવસ્થા દૂર કરી અને આત્મામાં આવો. તમારો આત્મા છે કોઈ નથી, ખોટો મોહ નથી કરો. આ તો હેડો એવું છે.
આ શરીરો છે એટલું પડ્યું છે. નવ દવા નરકે ભર્યો, અંદર વિષ્ટા ખાંડ, ચેતન ને સોરી દે અને સોબરામાં શું સુખ માણસે? અરે તું સુખ માણસે, એ સુખ તો તારા આત્મામાં પડ્યું. એટલું સુખ છે. તું એક ફેરો આત્મામાં આવે તો દુઃખની કોઈ જગ્યા નથી. સુખના ઢગલા છે અદભુત. જેનું વાણીમાં કથનમાં ન આવે એટલું સુખ આત્મામાં પડ્યું છે. એ આત્માની શ્રદ્ધા કરો, એ આત્માનો વિશ્વાસ કરો, એ આત્માનો ભાવ ભાવો. એવા બધામાં આત્મા છે. આત્મા સમજી આત્માનો ઉપયોગ રાખો. મનથી ભાવ કરો તો સર્વ આત્માનું હિત ઈચ્છો. વેરવર્તી કાઢી નાખો. વસન બોલો તો દરેકમાં આત્મા જાણી અને નિર્મળ બોલો, હિતકારી બોલો. શરીરથી ક્રમ કરો. આટલા પુણ્ય પર આવેલા હે તમે બધા જીવોને ઠરવા ઠાળવા આવેલા હે, તરવા ટાળવા આવેલા છો. એ આત્માઓ બીજા આત્માઓ દુભો તમારા પેટની ખાતે મનખાદેવના અવતારમાં ભગવાનની સ્વભાવ તમે શું છો? હે તમારા પેટની ખાતર બીજા આત્માઓનો દુભો વર્તમાનનું શરીરનું કર્મ હે તમે વર્તમાન ફેવરો. ભૂતકાળની વાત જવા દો, પણ વર્તમાન સુધારો. બેઠક સુધારો, આહાર સુધારો, વિહાર સુધારો, સંગ સુધારો. તમે વિવેકી થો. તમે બેગરી બેહો, સત્શાસ્ત્ર વાંચો, સત્પુરુષોનો જીવન ચરિત્ર જુઓ. જો ટૂંકું જીવન છે, અમે થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો વર્તમાન ફેરવી નાખો. જો પસ્તાવું પડે. આપણે તમારે મારે કોઈ લેવું આલું નથી. વાત છેલ્લી વાત છે તમારે ન મારે. જો તમે આજનું વર્તમાન કર્મ ફેરવો તો તમે ઊંચો ભાવી બોધીને ઊંચા લોકમાં જો. મારે તમારા પાસે કોઈ લેવું નથી, તમારે મને કોઈ હાલવું નથી. પણ તમારા આત્માને જો ઊંચી શ્રેણીમાં લેવો હોય તો સત્યનારાયણની કથામાં પ્રમાણ કે એક કઠિયારો તો લાખો વેચનારો એને વર્તમાન સુધાર્યું તો બીજા અવતારમાં ગુજરાત હતું. જીવ જોડીને વર્તનાર એ સત્યનારાયણનું વર્ત કહેવાય. ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન. કથામાં સાહેલ વર્તન ન સમજતા. સત્યનારાયણનું વ્રત એટલે ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન. જીવ જોડીને નિર્વેર વર્તી, કપટ કાઢી નાખી, ઈર્ષા કાઢી નાખી, બધામાં જીવ જોડીને વર્તનાર. લાકડો શીખાતો પણ જો નીતિ આવી તો નીતિનું ફળ પરિણામ બીજા અવતારમાં ગુજરાત આવે છે. આજે તમારે કોઈ ઓછી વસ્તુ હોય તો ખોટી નંતા ન કરતા. તમારા જે વખત જે જોઈશે આવી મળે. જે વખત જે જોઈશે તમારો પૂર્વનો વઠી બાંધેલો છે. જે વખત જે જોઈશે આવી મળે. ના તારે ન હોય તો હાહાકાર રખવાડું કરવું મોટું. તું ગાડી બાડી હોય રે હું હાહાકાર. અને જે વખત જોયે એ વખત ટાઈમ તૈયાર કર્યું છે. ફલાણ છે રખતું રખતું. તમારું પુણ્ય અને પ્રાલબ્ધ એસો જ હે. બીજા રખવાડી એસો રખવાડું કરતા. રાત્રિ ઉજાગરો રહે, ઊંઘ ન આવે, શેઠી ફકર ચિંતા રહે. ભગવાન ને સાંભળ્યું કે હા હા મારું રખવાડું કરજો. ભગવાન ને રખવાડે રાખે કે ને અને એમાં મૂડી વટાઈ જાય. ભક્તિ કરો તો એ કરો તો ભગવાન પાસે વંશા ન રાખો. ભગવાન અરે ભગવાન દાતાર આપવા, મોક્ષ ના દાતા હે આ બધા દેહ ના દાતા, નેત્રો દાતા, વાણી ના દાતા હે અન્ન ના દાતા, જળ ના દાતા, આ ધરતી માતા ના દાતા. આ બધા દયાળુ નો દોનશા. એના વિશ્વમાં આપણે ફરીએ છીએ. અનેક ને એક કરીને જોવા એ ભગવાન નો માર્ગ, શાંતિ નો સાગર. માથા ભગવાન પ્રગટ થવાના. ભગવાન મોજ તમારે. તમે રોમ રોમ રુચિકર આ વાત ખ્યાલ કરજો કે ભગવાન તમારા હૃદયમાં છે. પણ અહંકાર એ ભગવાન નથી. મન એ ભગવાન નથી. ઇન્દ્રિયો નો વિલાસ એ ભગવાન નથી. કર્મ એ ભગવાન નથી. શરીર એ ભગવાન નથી. પણ જ્ઞાતા દ્રષ્ટા દેવ છે. મુગટમણી જોનાર અને જાણનાર. ગટપટ આદિ જોડતો તેથી તેને મન જાણનાર ને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં પ્રગટ નારો દેહ. દેહ દ્રષ્ટા તું આત્મા નારો ભિન્ન વિશે. કેમ કે આ બધું મટી જાય છે. અજ્ઞાન થી થયું છે. અહંકારે આત્માનું જ્ઞાન હોય, અહંકાર ન હોય. પરમાણ સા હું થિયરી ગયા હું હોય તો ભગવાન ન હોય.
તમારે જો ભગવાનને પ્રગટાવવા હોય તો હું ના હગાઈ દઉં. હું હોય તો ભગવાન નથી લખી રાખવાનો મહામંત્ર. જો અહંકાર વર્તાય તો કર્મની કુટાકુટ છે. કર્મ કરો ભોગવો, કરો ભોગવો. ને શિવ શિવમાં જાઓ, દેવ થો, દાનવ થો, માનવ થો, ઇન્દ્ર થો, એક ઇન્દ્રિયમાં જાઓ, ઝાડ થો, પાર થો. જો ભગત ભક્તિ કરે ભક્તિ નો અભિમાન આવે. એટલે ભગત થઈને ભક્તિ નું અભિમાન. જો એક તપસ્વી હતા, જંગલમાં જઈને તપ કર્યું એક પથ્થર ઉપર આગલા પુરુષો નું આ પ્રમાણ છે. એ એક પથરા પર 12 વર્ષ રહી અને તપ કર્યું, તપ નો અભિમાન આવ્યું. ભગવાન ને પ્રગટ કર્યા. તમે એમ ન માનતા કે ભગવાન આમ તો પ્રગટ થાય. ભગવાન ને કી બસ, ભગવાન કી ભાઈ સમ્મન બોલાવાનું શું કારણ? મેં 12 વર્ષ તપ કરીશ આ પથ્થર ઉપર મારું ફળ મને આલી દો. ભગવાન નું કેવું પણ ન આપડે અભિમાન આવે. જીવ શું કરે ખબર છે? દુર્યોધન ભગવાન નું કેવું વાપરતો હતો? રાવણ રોમ નું કેવું વાપરતો હતો? હિરણ્યકશિપુ પ્રહલાદ નું કેવું વાપરતો હતો? હિરણ્યકશિપુ પ્રહલાદ ને પૂછતો હતો કે તારા રોમ શું છે? તારે પ્રહલાદ કે જો પિતા મામે રામ ને તો મે રામ. આ ખડક તું હાર્યો છો અમારો રામ છે, થંભ દેખાયો છે અમારો રામ છે, જહો દેખું તો રામ હી રામ. અરે હેડ હેડ કે તારા જો ડગબકી. જો અહંકારી જીવને ગમે એટલું બોધો પણ મૂર્ખ ને બોધ ન લાગે. જેમ પથ્થર ઉપર પાણી એને બોધ ન લાગે. જ્યાં સુધી હૃદયમાં અહંકાર બબકા મારે ત્યાં સુધી આત્મા બોધ બાયણે બાયણે રહેવાનું. આ વાત થાય એટલે પોણ હોય લીલો ઉપરથી દેખાય પણ વાવડી જેલ કોરો મોરો. અહંકારી જીવ હોય એના અંતરમાં આત્મા બોધ દીપે છે. અને જે જીવ નિર્મળ થાય, અમીમાં ઓખવાળો થાય, સદગુણી થાય, બધામાં જીવ છે, પરમાત્માના અંશો છે, પરમાત્માનો વિશ્વ છે, જેની મમતા શાંત થાય, ધણીઓના ભગવાન છે. આ ભાવ જેને પ્રગટ એ હૃદયનું પાત્ર હે. એમાં આ બોધ અંતર પરિણામ. પછી પેલા તપસ્વી ભગવાન કી કે ભાઈ તમે શું રહીને તપ કર્યું? કારણ કે આ પથ્થર ઉપર રહીને 12 વર્ષ ઉભો રહીને મેં તપ કર્યું છે, એનું ફળ મને આપી દો. ભગવાન કી કે ભાઈ આ પથ્થર કેનું છે? પણ કે ગમે તે માથાકૂટ ન કરવાની, મને ફળ આપી દો. ભગવાન કી કે પણ તું આ પથ્થરમાં તો આત્મા છે. એક ફેરો તું આ પથ્થર ને 12 વર્ષ માથા લઈને ઉભો રે કારણ પથ્થર નું જ ઋણ સુકવાય. તું અભિમાન નથી કારણ પણ કે તમારે હો માથાકૂટ ન કરવી. જો અહંકારી જીવ છે એને ખરી વાત માં નથી ઉતરતી. ભગવાન કિસી પર વિચારમાં નથી. જો ભગવાન પ્રાપ્ત કરાશે, ભગવાન આયા છે કી છે પણ કે તમારે હો માથાકૂટ ન કરવી. મારા તપનું ફળ મને આપી દો. ભગવાન કી આ માર ખાઈને મળવાના છે. પછી ભગવાન પેતરો શું કે આ ઠીક તપસ્વી તાણ તમે એમ કરો. આ હો હું નગર જણાય છે 3 માઇલ ક્ષેત્ર એ હારે તમે ત્યાં આવો 11-12 વાગે જમી અને પછી ત્યાં આવો. પછી હું તમને તો ફળ બધું આલી દઉં. સારું 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 થઈ ગયું. જો અહંકારી જીવ નું આ લક્ષણ છે. પછી જમી અને તપ નીકળ્યા હતો. તપનું ફળ ભગવાન આપવા લેવું છે. જતા જતા ભગવાને જો ગોઠવણી ગોઠવી છે. આ ભગવાનનું ભગતનું અભિમાન એ રૂવતાણ ભગવાન આ રૂપાંતર બનાવ્યું. આ દુઃખ આવે હમા પર આ દૂધ નહીં પીઓ તો પરિણામ આમ થવું પડે. તાર ઈ ન કરતા હવે સમજો આટલા પુન પર આવેલા. અરે તમે આત્મા તમારા આત્મા પર દયા ખો, તમે નિર્મળ થો. પછી થોડા જાણ લાગી સૂર્યની એક કળાવા ધારી ભગવાન ધગધગતી રહેતી જીવ જાય ના આવે, જીવ જાય ના આવે. ઓહો કિકલામ તો મરી જવાનું. એટલામાં એક દેવ હાથી ઠંડો પાણીનો મોરિયો લઈ અને મોકલેલું. આ પેલા એના પહાજા ગરજુ થયા ટીકા તો ભાઈ મને પાણી પાડે. કારણ કે પાણી ઘુસે તો મને ખબર છે. એક પાલું હાલ ના કે ભાઈ એક પાલું પાણી ના કેટલી કિંમત થાય છે તમને ખબર છે કે કેટલી કિંમત થાય? તો એક કિંમત તમારા પાસે પૈસા મારા પાસે તો પૈસા કોઈ નથી. અને હું તો 12 વર્ષથી તપ કરતો હતો પથ્થર ઉપર. અને આ હમી નગરી છે એમાં ભગવાન મને બોલાવ્યો છે તપનું ફળ આલવા.
તે તો ફળ લેવા હું તો જાઉં છું, હાલ તમારા પાસે કોઈ નથી. ભાઈ કે 100 વર્ષનું તપ આલો તો 1 પાલું પાણી આલું. પેલો દેવ હતો કે 100 વર્ષનું તપ આલો તો કે 1 પાલું પાણી આલું. આ તપસ્વી કે 100 વર્ષના તપમાં 1 પાલું પાણી એને જાગે કે નથી પીવું. આ ભીમાની જે થાકીને માને છે ભગવાન, થોડો આગળ જો કે પ્રાણ જો છૂટી જાય તો 100 વર્ષનું તપ રહે. તારે જો આજે પીલું પાણી 100 વર્ષનું જીવ તો બલા મારી, પણ 100 વર્ષનું તો માગ્યો મૂડી કે થોડું પાણી પીધું પણ થોડા જાણે ફેર તલસા ઉપડી. ભગવાનનો જો ગુણ એ કોણ જાણે? જે તળ લાગી તે ફેર જીવ જાય ના આવે, જીવ જાય ના આવે. ફેર પેલા માણસ ને કી ભાઈ પાણી હાલ, પેલો કે ભાઈ પાણી ના મળે. પાણી મફત નું પાણી તમને ખબર જ નથી. આ પાણી તો મેં એટલું તમને હાલ્યું કે પાણી તમને એટલું મળે નહીં. કે 1 પાલા પાણી ની કિંમત બધી તો વાપાથી નથી લીધી. અલ્યા કે 100 વર્ષનું મારું તપજ્યું ને પછી થોડા જા મુંબઈથી તો પડ્યા પણ કોરાવા આ સહન થાય. આત્માનું ભાન નથી ત્યાં સુધી વિષયોથી જીવન જીવે પરનો આધાર બધું છે. સહન ના કરી ક્યાં એ ભાઈ લે તારે જે લેવું હોય તો કે 100 વર્ષનું તપ છે, બધું તપ આલો શ્રી કૃષ્ણ અર્પણ કરો તો પીઓ એટલું પાણી પીવું. આ 100 વર્ષનું તપ હતું, આ તપ મૂક્યું અને પાણી પાયું અને ઠંડા એમ થઈ જાય. અભિમાન હતું એ ગળી ગયું. આટલાથી વિચાર થયો કે આ 2 પાલા પાણીમાં 12 નું તપ તારા ભગવાન નો તત્વ મોકો છે એટલો. આટલાથી આત્મા વિચાર કરાય. એટલા થકી ભગવાન સુધી જા એટલામાં વર્તી ગળી જઈએ હંભરતી કહું હો હે પરમાત્મા, સૂર્ય તું પ્રકાશ, ધરતી માતા તારાથી, ઇન્દ્રવૃષ્ટિ તારાથી, પાણી તારાથી, આ બધાનો ધણી તું અને વશમાં હું ધણી થઈ ગયો. ભગવાન બોલાવશે એ તપસ્વી આવો તમારા તપનું ફળાલું તો જતા 2 હાથ ને 3 મસ્તક લબા ઉઠી ગયા. ઈ ગ્રંથ તાણે તમે અમે બધા ધણી થઈ ગયા છો. કોઈ શ્રમ લાગે છે? બધું કોમ કહો છો ભગવાન નું છે. પાણી ક્યાંનું? પાણી ભગવાન. ધરતી ભગવાનની. શરીર ક્યારે બનાવેલું? ભગવાન. નેત્રોમાં પ્રકાશ ભગવાન. અનાજના કણ કોણ બનાવે? ભગવાન. પવન કોનાથી વાય છે? ભગવાન. ઇન્દ્રવૃષ્ટિ કોણ કરે છે? ભગવાન. આ બધાનો દાતાર કોણ? ભગવાન. પછી તમે ધણી શી જગ્યા આપો છો? આટલું એક ફેરો કરો ને ભગવાનનું ભગવાનને અર્પણ કરી અને નિર્મળ થો, અભિમાન મૂકી અને આત્મા વાળા તો એકલી શાંતિ નું સાગર ભગવાન છે. અમૃત નું પાન કરવું હોય આથી થઈને લાકડો ખાય, સીરી થઈને હાકર ખાય. તમે નિર્મળ થો, જે અરિવર્તથી જોવો, અંતરાત્માની વાત ખુલ્લી કરો. જો અહંકારી જીવ એ ધર્મના માર્ગમાં ન હેડે, મોક્ષના માર્ગમાં અહંકારી જીવનો માર્ગ નથી. બાલનો નથી પાછો, આજ નથી એમ નથી. બહિર્મુખી જીવ હોય એ અંધુરાલાનો અવતાર. આ પરમાણુ છે. ત્રીજું નેત્ર ખોલે છે જેનો અહંકાર શુદ્ધ થાય, એનું અંતઃકરણ શુદ્ધ થાય, એની અંતર્વર્તી ખોલે. આત્માદેવ ભગવાન હૃદય ગુહામાં સચ્ચિદાનંદ આત્માદેવ છે. ત્રીજું નેત્ર મોય આત્મા દેખાય. આ બધામાં સ્વયં જ્યોતિ આત્મા દેખાય. અભિમાન ખોળવા જવો તો નહીં જડે, કરવા જવો તો નહીં થાય, ધણી આપો કરવા જવો તો નહીં થાય, શરીર નું મોહ કરવા જવો તો નહીં થાય, લુખું પડી જાય બધું. જેમ રાવણ રોમના આગળ આવ્યો અને ખરકડિયાના રીઝો થઈ જતો, સમજણ નથી પડતી. તાણે તમારો મહિલો આત્મા દેવ જાગી જાય. કા હમારી ગોડલી ને આત્મ હે અશ્વાર ગુરુ ને જ્ઞાન બતાયા, રે મેરે મન અસરજ આયા. આ કાયા તમારા ગોળા જેવું ફરે, નાવ તમારું, જાત તમારું, અને તમારો આત્મા દેવ અશ્વાર, તન મન સંકૃત તેજ ગરબુ આનંદકારી. આ બધા રહીને સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પસ ઇન્દ્રિયના વિષયનું સા આત્માનું ભાન. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોન. આ બધાનો જ્ઞાયક જ્ઞાતા દ્રષ્ટા આત્મા મુગટમણી ઈ હો. આગલા પુરુષે પ્રમાણાલું છે. કપરગટ હીરો પાદર મારે પડ્યો, પરગટ હીરો પાદર મારે પડ્યો, જાળા બોધી ગોવા
જળબુદ્ધિ ગોવાળીને જડિયો પારખો નથી ઈના પાંડ મારે હરી આ તો આપડે તો ગાતે ગાતે શ્રમ લાગે કોઈ આસમંદ ન ગવાય કોઈ ગવાતું હોય આપડે મોટા આદમી છે કોઈ ગવાતું હોય અને આ ગોડા ભગવાન નું ભજન ની ગયો તો હું તાર ગાળો કે શું બોલે કે બોલ માતાઓમાં કે પુરુષોમાં અરે ભગવાન હોવા ખમખમાટ શમ નથી આવતું તમારા માથા હોય દાસમ તૂટીને જતા તમારો ઉલ્લાસ શમ નથી આવતો અરે તમે અમરાપુર જવા નીકળ્યા છો ને પાછો ફફો મારો છો તમારે લોકલાજ ની શ્યા મારે હે તમે આમ ખુલ્લા થઈ જાઓ ને ઉપરથી બાદર ઉડી જાય ને ફૂંક મારો ને આમ ધરતી નું પાટું માર ધરતી તોડો ને તમારો ઉલ્લાસ માલ્યો આત્મા દેવ પ્રગટ હીરો પાદર મારી પરિયો જળબુદ્ધિ ગોવાળીઓ કોણ અહંકારી જીવે જળબુદ્ધિ છે આત્મા ઓળખવાની સત્તા એનામાં નથી જળબુદ્ધિ આ આપણી જળબુદ્ધિ છે અહંકાર એ જળ ગણાય મન એ જળ ગણાય ઇન્દ્રિયો એ જળ ગણાય કર્મ એ જળ ગણાય શરીર એ જળ ગણાય આ જળ બુદ્ધિ આપડે જળની જળમાં કૂટાકૂટ છે શુદ્ધ બુદ્ધિ નથી થઈ આપણી સત્ય જે આત્માદેવ ભગવાન છે એ જાણવો હોય તો તમે નિર્મળ થો તમે નિર્વેર થો તમે કપટ વગર ના થો તમે ઈર્ષા વગર ના થો વાહન મોજે અને જેમ ઉજળું થાય દર્પણ જેવું થાય લુગડું ધોયા અને જેમ ઉજળું થાય ત્યાં અંતસ્કરણ સત્સંગના યોગ્ય કરી સતની ચિંતના કરી આત્મા પૂજા કરી ભજી ભગવંત ભવ અંત લહો આત્મા પરમાત્મામાં એકાગ્રતાના ભાવ કરો તો એકલું શાંતિનો સાગર મોંથી ખુલે ભગવાન મોથા ખુલવાના મોથો જીવ જાગી જાય જો લોહેણે આ વાત કરી છે કે જીવેલા કા જાગી નહીં જોશો તો તમને ઈશ્વર મળો શિવજી હું કોઈ એમ કે અમે ઊંઘેલા છીએ ત્યાં આપડે મોહ નિંદ્રામાં આપડે આત્મામાં જાગ્યા નથી આત્મામાં જીવ જાગી જાય તમારો જીવ છે આટલું તમે જાણી લો એ જાગેલો જીવ કહેવાય એ શીપમાં મોતી પાકર હોદા તૂટી જાય ત્યાં બધા ખુલ્લો વર્તો અલૌકિક 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 અંશ આવતા બગલા ભક્તિ મટી જાય અંશ સુધી માસવાનો ખોરાક મટી જાય બગલું હોય ત્યાં મચ્છી નો ખોરાક હોય શરીર નો ભાવ હોય ત્યાં સુધી વિષયોના આધારે જીવન જીવે અને મહિલા દેવ ને અંશ ચૈતન્ય આત્મા દેવ છે જીવ સ્ફાટિક મણી જો મુગટ મણી શુદ્ધ બુદ્ધિ થાય પછી હંસ ના મોતીઓ અનુસાર હોય સત્સંગ સત્ય જે બોધ સતચિત ના આનંદ પરમાત્મા આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીતિ નિરાધાર એક જ તું આત્મા આવા આત્મા પરમાત્માનું દોહન કરે પરમાત્મામાં રમણતા કરે અંતરમાં પરમાત્મા જુએ આ બધામાં પરમાત્મા ભજી ભગવંત ભવ અંત લો સદગુરુ અલૌકિક નો માર્ગ છે આત્માને પરમાત્મામાં જવાનો માર્ગ છે આત્મા ધર્મ નો માર્ગ છે આ ધર્મ ની જ આજમ છે આ સંસાર ઉપાર્જિત કરવાનો માર્ગ નથી સંસાર વિસર્જન કરવાનો માર્ગ છે અનંત કાળથી ઉપાર્જિત તો અહંકાર થી કર કરી છે દેવ દાનવ માનવ ઇન્દ્ર ઝાડ પાર પશુ ગાય ગોળું ગધાડું કૂતરું મનારું આ બધું અજ્ઞાન થી અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને શરીરના વિલાસમાં પડી અને ભૌતિકના મોહ પ્રસરી જાય છે પણ આ માર્ગ છે આ બધાની વિશ્રાંતિ કરનારો માર્ગ છે ભજી ભગવંત ભવ અંત ભવનો અંત લેવાનો માર્ગ છે આત્માદેવ ભગવાન આપણો અંતર્જામી છે ઘટ ઘટમાં રમનારો સચ્ચિદાનંદ પરમાત્મા છે હે ભગવાનમાં અંતર્ધાન થવાનો આ માર્ગ છે આત્માના ધર્મધ્યાન ઉપર છે બધા જે કોઈ મેળાયા થાય જે કોઈ થાય એ બધા વ્યવહારિક ભાવ એ ઉપસ્થિત કરવાનો છે તારા
મારા ક્રમ ક્ષય કરીને અક્ષય આત્મા જે ભગવાન છે વિશ્રાંતિ પામવાનું છે, આત્મામાં આરામ કરવાનું છે, આત્મા સ્વરૂપ ભગવાનમાં હમાઈ જવાનો માર્ગ છે, અંતર્ધાન થઈ જવાનો માર્ગ છે. તો આ માર્ગમાં તમે ખૂબ શાંત થો, કોઈથી રાકેશા ન કરો. 2 ઘડીનું જીવન છે. નતા આ ભેગા થાશો અને મટી જવાના. અત્યારે જન્મ્યા એ નતા, તમે આયા છો 2 ઘડીના માટે, જતા રહેવાના છો. ગણેલા શ્વાસો અને ગણેલા દંશે કોઈ જીથી રાકેશા ન કરો. હજારે હું જો ભક્તિ કરવી હોય તો એક મત આપણી ઉભા માર્ગ આપણી પોતાના જીવનને સંભાળી લો. પોતાના આત્માનું કલ્યાણ થાય એવું જો જીવન જીવવું હોય તો પરની જંજાર છોડો. બધા આત્માઓમાં મોટા પુરુષો જે મોટા માર્ગે ગયા છે એ બધામાં ભગવાન જોઈને અંતર્ધાન થઈ ગયા છે. કોઈ જીવથી રાગ અને દ્વેષ આ 2 બીજ છે સંસાર ઉપાર્જિત થવાનો. આ બીજને હળગાવી દીધો છે. મોહ ભાવ અક્ષય હોય જો અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. જે રાગ અને કષાયના નિમિત્તો છે એનાથી શાંત થઈ, નિર્મળ થઈ, નિર્વર થઈ બધામાં ભગવાનની પૂજા કરી અને અંતર્ધાન થઈ જશે. જો આ માર્ગ છે એ અંતર્ધાન થવાનો માર્ગ છે. આત્માદેવ ભગવાનમાં શું તમે જે સુખ અનાદિકાળથી ભોગવો છો, ભોગવો તો બધા સુખ છો, પણ સુખ તો તમારા આત્મામાં પડશે. તો બાયણા છે એ તો તમારો ભાત છે. જેમાં કચ્છની રેતીમાં મગરાનો પાણીનો ભાસ થાય છે એમ આ વિષયોના સુખનો તમારો ભાસ થાય છે. નકા ઇન્દિરા ગાંધીને સુખ થયું, ગ્રહસ્થીની છોકરીથી રાજા થઈ, સુખ થયું કે દુઃખ થયું? અત્યારે વર્તમાનમાં મુરારજી હતા, વડો પર ધન થયા પણ ઊંઘ નથી આવતી. જેલમાં હતા આરામ હતો, ત્યાં વડો પર ધન થયા ને ઊંઘ નથી આવતી ને પરિણામ હું લાયા. જો એનાથી સુખ હોય, જો ઇન્દ્રપદી મળે, રાજા થો, આ શરીર છે હોનાનું થઈ જાય, ટોકે ટોકે રતન જરોય. આ ભૂમિ બધી રત્નથી પથરાય, આ હોનાનું મકાન થાય, પણ બાહ્ય વિષયથી સુખ નથી. સુખ તમારા અંતરમાં પડશે, તમારા બહારનો ભાત છે. જો તમે વિવેકી છો, સોળા છો, ડાયા છો, સમજુ છો, તપાસી જુઓ કે બહારના વૈભવથી કદી સુખ થાય. બહારનો વૈભવ છે એ શરીરનું સાધન છે, જરૂર પૂરતું જોઈએ. જો શરીર છે ને વસ્ત્ર જોયે છે, ખાટલું જોયે છે, ગોદડું જોયે છે, પડી રહેવા સાપડું જોયે છે, તેમાં હાર જોયે છે, પાણી જોયે છે, તો પેટ જેટલો પુરુષાર્થ કરવાની શાસ્ત્રોમાં પરમાણ આલેલું. પણ તે નીતિ રાખી, નમ્રતા રાખી, વિનયતા રાખી, વિવેક રાખી, કપટની જાત તોરે નાખી, આત્મા ભાવ રાખી, આત્મા આગળ રાખી, સેવા આત્માના ધર્મ પૂરી. જો આપણા શાસ્ત્રોનું પ્રમાણ છે. કર્મ કરવાની ના નથી કહેલી, પણ પેલા ધર્મ, પછી અર્થ, પછી કોમ અને પછી મોક્ષ. પેલા ધર્મ આત્મા દેવ છે, ચેતન પરમાત્મામાં જવા આવ્યો છે. આ ધર્મ પેલા ધર્મ, પછી અર્થની પ્રાપ્તિ. તે કેવી હોય અર્થની પ્રાપ્તિ? તમે સંભાળી જુઓ. મારા આગળની વાત હોય તો તે કાઢી નાખો, પણ આ સૃષ્ટિનું બંધારણ મહાપુરુષે, જ્ઞાનીએ, વશિષ્ઠ ભગવાન જેવા, વ્યાસ ભગવાન જેવા એ તારવેલું આ તત્વ છે. પેલા ધર્મ, ધર્મના અનુશ્રી અર્થ, અર્થના એ અર્થ હોય એને અનુશ્રી અને કોમ તો એનું પરિણામ ત્યાગ, મોક્ષમય જીવન થઈ જાય. મનખાદેવના અવતારમાં નરકી જાય આવું કિયસ્યા શાસ્ત્રમાં, પણ ધર્મ ભૂલ્યો એ જીવ બધા નરક ના માને. ત્યાર પેલો તમે ધર્મ સંભાળો. શું? તમારો શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, આત્મા છો. તમે આત્માના બધા આત્માઓ છો. પૂર્વ પ્રાલબ્ધના યોગો લઈને આવ્યા છો, છેલ્લા અવતાર પર આવ્યા છો, મોક્ષ ના દ્વાર પર આવ્યા છો ને તમારા અંતરમય દિવ્ય રસ 3 લોકનો નાથ. જે સુખ ઉગો છો એ સુખ નો સાગર, અનંત ગુણો નો દાતાર, જ્ઞાન ભગવાનમાં ખૂબ ભરેલું છે. જ્ઞાન તમે બીજા પાસે ના માગો, ભગવાન જ્ઞાન નો સાગર છે.
ગુણોનો ભંડાર. ભગવાનમાં શું કમી? ભગવાન આગળ આપણું જ્ઞાન છે એટલું. હે જે આ વિશ્વ રસી ત્રિકાળ પદ પરમાત્મા, હે અનંત રૂપે એક પરમાત્મા આદિ અનાદિ, આ વિશ્વ લક્ષ તો નાશ ન થાય, આ હો વિશ્વ થાય તો વધઘટ ન થાય. આવા ભગવાન એ જ્ઞાન નો સાગર છે અને એ અંતર્જામી કહેવાય છે, એને સચ્ચિતાનંદ કહેવાય છે. અને એ આત્માનો ધર્મ સંભાળો. આ ઘણી વખત કહેવામાં આવે છે કે તમે તમારે ઓળખો તો જ્ઞાન પૂરું થઈ જાય છે. અને તમે તમારા આત્માને ઓળખો, તમે આત્મા છો, આત્મા ધર્મનું મૂળ. અને આજે આપણે જે મળ્યા છીએ એ ધર્મના મેળે મળ્યા છીએ. પેલા ધર્મના તમને એમ લાગે કે આ વાતો કર્મ કરવું પડશે વધારે દેશે, પણ પેલા ધર્મ. તમે આત્મા છો એ સંભાળો તો તરત અર્થની પ્રાપ્તિ બધી કરી જવાય. नीति है, नम्रता है, विनयता है, विवेक है, शांति है, क्षमता है, क्षमा है, संतोष है. તમે આત્મા દેવ અલૌકિક અમલોક જવા છેલ્લા અવતાર ઉપર ફરી દેહ નથી ધારણ કરવાનો. આવો ધર્મ આત્માનો ધર્મ આત્મામાં પડ્યો છે. કૃપાળ દેવ પ્રતિજ્ઞા ખાઈને કહી છે બધા પુરુષે શાસ્ત્રો નું આ પ્રમાણ છે. પેલા ધર્મ, પછી અર્થ, પછી કોમ. જો આગલા પુરુષો તમને ખ્યાલ આલો, પશુના જેવો અવતાર આ મનુષ્ય અવતાર નથી. મનખા દેવના અવતારમાં નિમિ રાજા લગ્ન કરતા કરતા 3 મંગળ વર્તનો નાઠા હતા. જો આટલા ત્યાગી પુરુષ હતા. અત્યાર સંસારમાં પણ મહિલા ધર્મ ધ્યાન ઉપર હતા. એ હોમો બોકરો નો વારો પાડ્યો, હાથથી બોકરીઓ એને ગોઠ કરવા વણેલો. ત્યાં મંગળ વર્તાતા હતા કે આ શું છે? કારણ કે આપણા લગ્નમાં ગોઠ કરવાની છે. અરે કે મારા લગ્નમાં આ હાથથી બોકરીઓની ગોઠ કરવાની છે? તો કે હા. 3 મંગળ વર્તનો હતો. 3 મંગળ વર્તનો હતો ઉઠી નાઠા. કોણ? નિમિ રાજા, નિમનાથ ભગવાન ની આ વાત જોઈ. ને રાજુલ એના ઘેરથી રાજ્યમતીમાં. રાજ્યમતીમાં ની વાત કૃપાળદેવ વખોણી છે. એ રાજ્યમતીમાં હતો એ દેવજીવ હતું. એક દેવજીવ હતું. એનામાં એક વિકાર નતું. નિર્વિકારી, સદા નિર્વિકારી, મહાબ્રહ્મચારી, નમો વિતરાગી એવું દેવાદી દેવ પ્રગટ પણ હતો માતામાં. સૂર્ય જેવો જી. તારા પુરુષ એ દશા નતો. જો લગ્ન કરતા કરતા નાઠા એટલે પેલા બધાનો ફંદો પડી ગયો કે પુરુષ જપ વરજો વરજો વરજો. પછી રાજુલ કે જુઓ અમે તમારો શું કાયદો તમે કરો, અમે એ પુરુષના પાછળ હું જવાની. જંગલમાં આ પુરુષને હોગતા હોગતા આ રાજ્યમતીમાં આ પુરુષની પાછળ જઈ અને જંગલમાં જઈ અને એ પુરુષને કહ્યું છે કે એ તો વશમાં બીજી વાત આવે થોડી એ હું દબાઈ નાખું. જો પશુ બુદ્ધિ નો જીવ હોય એ 20 વર્ષ વનમાં રહેલા હતા પણ જેનો સૂક્ષ્મ દેહ નતો પામેલો એની જ્ઞાતિ ના હતા. રાજપૂત રાજકુમાર હતા. એનું નામ નિમનાથ હતું. જો આ રસ્તામાં જો રાજ્યમતીમાં એ વખત આ હોગતો હતો નિમિ રાજા. બસ પેલે કઈ કહે હે ભાઈ તમે કોણ છો? તો કે હું રાજ્યમતી સતી છું અને પહેણતા પહેણતા મારા પતિ નિમનાથ ના નામ ફલાણી નગરી ના રાજા હતા એ નાહી ગયા છે, એનો વૈરાગ થઈ ગયો. તો હું એની પાછળ જઉં છું કારણ કે હું એના કુટુંબ નો છું. મારું નામ નિમનાથ. કારણ તેમ મને વરો. એ વખત આ માતાને વૈરાગ થઈ ગયો. હે પ્રભા, હે મૂર્ખ, તું આ જંગલમાં 20 વર્ષ સમગાયો. આમાં રોગ તારા ભાઈ જે ઓકરી નાખી છે, ઓકરેલી ચીજ હોય કૂતરો ને કાગળો ફેદે. એટલે તું આ પરુના દેહ ની ઈચ્છા કરે છે? તારા દેવ ને સંભાળ હે મૂર્ખ. તે ફિટકાર ને ધિકાર કરતો એ જીવી સીધી જશે રાજ્યમતી માના બોધ થી. જો પહેણતા પહેણતા નીકળેલો જીવ આ એકવાર રસ્તામાં એક બોધ્યો, એ જીવને જ્ઞાન થયું. એથી આગળ જતા એ નિમનાથ ભગવાન ના આગળ રહી અને પ્રતિજ્ઞા માગી છે કે હે પરમાત્મા તમે મારા રખવાળ છો, પતિ તમે પરમાત્મા છો, તમારા પ્રત્યે મને કોઈ ઈચ્છા નથી. મલિન વાસના છ શુદ્ધ આત્મા સ્વરૂપ ભગવાનમાં મારે સ્થિર રહેવું. તમે મારા એક રખવાળ છો પુરુષ તરીકે, મારા પતિ પરમાત્મા તરીકે. મારે તમારાથી કોઈ વંશા નથી તો તમે મારા હાથે ભરો. આ નિમિ રાજાનું વર્તન તમે જુઓ. તો ગચ્છુ કુમાર લગ્ન કરતો કરતો 3 મંગળ વર્તન હતો ને જો નાહી છૂટ્યા. જો મોહ વગરના દેવ આત્માની જાગૃતિ વાળા કેટલાક દેવજીવ
બરવીર્ય વાળા. જો પેલા ધર્મ પરિણામી અને પછી ક્રમના શિવનો પર તે આત્મા પૂર્વ ખપાઈ જીવન મુક્ત ની સ્થિતિ ભોગવી આત્મા પરમાત્મામાં જાય. વિસર્જન કરવું મારે એ હૃદયમાં ભગવાન પ્રગટવાના. નગર જો અહંકાર હે તો કરતા ને ભોગતા તમે છો તો તમારા જીવનું જોખમ તમારામાં થશે. આજનું કરેલું કાલે ભોગવા જવાના છે, કાલનું કરેલું આજે ખોવશો. અને જો ભગવાનના બોધ પ્રમાણે આત્માના ઉપયોગ ઉપર રહો તો તમારી રક્ષા કરવા ભગવાન બંધાયેલા. તમારું સત્સંગ મત અને આગ્રહ આ દૂર કરી આત્મામાં આવો. સેવે સદગુરુ શરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ પામી તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. વર્તમાન સંકિત થઈ કાળી મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્ર નું વિતરાગ પદવાસ. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાની ક્ષય મોહ થઈ સ્વામી પદ નિર્વાણ. સુવિચાર નું ઓળખજો. સુવિચાર એ આત્મા વિચાર હોય. આત્માનો વિચાર આવે આ બધામાં ત્યાગ પછી તમારા આત્માનંદ ને કોઈ સંબંધ નથી. આવો અલૌકિક તમારામાં દેવ રહેશે, જ્ઞાતા દ્રષ્ટા દેવ રહેશે. અહંકાર ને સપનામાં આત્મા ન માનતા. અહંકાર એકલું અજ્ઞાન નું ઝેર છે, બે ભણ અવસ્થા છે. દારૂ પીધેલો અહંકારી બે માં લગ્ન હતું એનો કદી વિશ્વાસ ન કરતા. માતાઓ કે પુરુષો, માતાઓ તો પુરુષો નો વિશ્વાસ ન કરતા એવા પુરુષો અહંકારી હોય. અને પુરુષો તો માતાઓ બે ભણ અવસ્થા વર્તાતી હોય એનાથી વિવેકથી વર્ચ્યું. સંગ કરો જોઈને કરજો. આત્માનો ઉપયોગ આરાધો. અહંકાર જો નથી તો આત્મા દેવ ભગવાન શીતળ જળ ભરેલું છે. એકલો અખંડ દેવ છે, અખંડ દરિયો છે, જ્ઞાન નો સાગર. ભગવાન જો તમે આશા કરતા હો, જો તમારા સુખની ઈચ્છા હોય તો કવર કાઢી નાખો, આવરણ ભેરીને આત્મા પરમાત્મામાં સમાઈ જાઓ. જો ઘર તમારું તમારા પાસે છે, તમારા આ તમારા મન બધાનું પૂર્વના પુણ્ય યુગથી આ માર્ગ મળે છે. નકા આ માર્ગ હું જેવું નતું. મોટા યોગ્ય ગોથો કોઈ કે ભગવાન છો, ભગવાન નો પત્તો શા મેળવવો, પ્રતિજ્ઞા પૂર્વક ખાઈ કૃપાળુ જેવા જેવા 900 અવતારના જ્ઞાન વાળા બાવજી આપણે કેવળ જ્ઞાની. જો એ પુરુષો નું પ્રમાણ છે કે સુખ તારા અંતરાત્મામાં છે. તારા આત્માના ધર્મ પુરાય. આ પરધર્મ છે. શરીરના ધર્મ વર્તો એ તમારો ધર્મ નથી. આ બધું પ્રાયોગિક છે. પાર્કે ઘર પાણી ભરો. ઘર તમારું માનો, ગોમ તમારું માનો, શરીર તમારું માનો, નાક તમારી માનો. આ ગંડાપુ છે. મોહ ના દારૂ ના કેફમાં તો બોલો છો. આ ગંડાપુ છે બિલકુલ. જો તમારું તો હું છે શુદ્ધ હું, બુદ્ધ હું, નિરંજન હું, સચ્ચિદાનંદ હું. આત્મા પરમાત્મા તમારા. તમે ભગવાન ના છો. તમે લોકના નથી થઈ જાઓ. લોકના થવો તો રખડો. ત્યાં ભગવાન ના થઈ ભગવાન ના ખોળા બેહી ભગવાન નો વસન હૃદયમાં ધારી આત્માનો ઉપયોગ રાખી ભજી ભગવંત ભવંત લો. પરમાત્મામાં તો ટૂંકું જીવન છે, ગણેલા ધન છે. તમે કાર પાર્ટી નો નથી જુઓ. શ્વાસો ગણેલા છે, થોડી મૂડી છે, ધન હાથમાં છે, ટેમ જતો રહ્યો છે. છેલ્લા સમય આ માર્ગ મળ્યો છે. જો અત્યારે હમન તું દફતર ગુમ કરવું હોય તો અંતર્ધ્યાન પર આવો તો વર્તમાન તમે ઊંચા લોકમાં જાઓ. જો હોદા છોડી નાખો. જો પ્રતિજ્ઞા પૂર્વક આ વાત છે. તમારા પાસેથી કોઈ લેવું નથી, પણ તમે આત્માના ઉપયોગ કરાવો. આત્મા પરના વિલાસમાંની શાંત કરો. બધા આત્માઓ ઠારો, અંતરમાં ઠરો. આત્મા પૂજા કરો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. અરે આશીર્વાદ મેળવો. આશીર્વાદ મેળવાનો અવતાર છે. મનુષ્ય અવતાર એ બધા આત્માઓનો દોન દેવાનો અવતાર છે. અને સેવા આત્મા ભાવી જગત પિતા પરમાત્મા એના જીવ, એનો તત્વ એને અર્પણ કરો. એમાં તમે ઠરો અને તમે ઠારો. ભગવાનને ભજનાર જીવ રાગદ્વેષ થી રહિત થઈ અંતરાત્મા પરમાત્મામાં સમાઈ જાય. એનું સ્વરૂપ એના અંતરમાં. પણ બધામાં નિર્વ્યવર્તી કરી હું જે દાસત્વ આલે ને બધામાં તું અંતારું કરે. પાછું સર તમે નહીં માનો તો કોઈ નહીં, પણ બધામાં તું અને તારું કહો તો તમારો જે અર્થ સાધવાનો છે એ તમે અંતરાત્મા પરમાત્મામાં સમાઈ જાઓ. જો થોડો પણ પોતાનો માર્ગ ખુલ્લો કરજો. જો ઉપદેશક તરીકે ન કહેવાય,
સતો બાળજીનો બોધ વસન વાપર્યો છું એટલે આજે આ તમારી સમક્ષ આ વાત રજૂ મૂકી છે. પણ એક ફેરો આત્મામાં આવો, એક ફેરો તમારી સુરતા આત્મામાં લગાવો, એક ફેરો તમે ખોવ ખવડાવો લ્યો દો. પણ ધણી કોણ છે જુઓ, તમારા ધણીને સંભાળો. તમારો ધણી કોણ છે? તમે કેના છો? તમે લોકના નથી, તમે માના બાપના ઘરના ગોમના રાજના નાથના થઈને બેઠા છો. દેશના કારના પર તમે નથી. અહીંયા તમે અલૌકિક પરદેશી પંખી છો. તમે ઉડી જવાના છો. તમે હોય નથી, તમારું કોઈ નથી. જતા રવાના નતા દેખો છો અને કાલે નથી. અત્યારે નથી, અત્યારે મરદો છે તો આ ખબર આ વેચ પડેલી છે તમારા માથે. જતા રહેલા છો. સૂક્ષ્મ ભાવ બીજા બંધ હોય છે, બીજા ભવ રસ હોય છે. ચોક્કસ માનો પેલા ભવ નું વાળા ખરેખો છો. હાલ તમારા વર્તમાનના કર્મ પર ધ્યાન દો. તમારે ઊંચા જવું હોય તો ઊંચા પુરુષોની જે પદવી, ઊંચા પુરુષોનો જે બોધવસ જે માર્ગ એ સંભાળીને વર્તમાનનો બીજ ફેરવો, વર્તમાનના ભાવ સુધારો. જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. સદગુરુ દર્શન થઈ ગયા છે. તમારે ભાઈ મનખા દેવના અવતારમાં આત્માઓ ફફડી પડ્યું. હે વાળો લઈને નીકળ્યા તો આ વૃક્ષો છે ફફડી પડ્યું. આ વૃક્ષો છે એ ફફડી પડ્યું. કારણ તમારા મનખાદેવ ના અવતારમાં તમને જોઈને બધા જીવો રંજન થઈ જવા જોઈએ. ભગવાને યાદ આપવા જોઈએ. પગલે પગલે પૂર્ણ બધો. જો મનખાદેવ ના અવતારની રીત સમજવી હોય, તમે એક ફેરો આત્મા સંભાળો. તમે આત્મા છો, તમે તમને ઓળખો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને કેટલી દોન વરવાના છો અને સ્વ જવાના છો. આટલું નિદાન કરો તો આ બધા તમે છૂટાશો. અત્યારે છૂટાશો. અત્યારે તમારો આત્મા છે, એની જાતા નથી, એનું કોઈ સ્થળ નથી. આ તો અજ્ઞાન અવસ્થામાં આપણે બંધાઈ ગયા છે. આત્માને ભાન નથી, આત્માનું જ્ઞાન નથી, એટલે આપણે પરમ બંધાઈ છીએ. બાકી આપણું એ આપણું પડી ગયું છે, એ આમ પાડ્યું નથી. કરપાળદેવ કહેશે કે મોટી ભૂલ્યા છે કે પરને પોતાનું માને છે અને પોતાનું છે ભૂલી જોઈએ. પોતાનું એ દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ, વૈરાગ અને આત્મા સ્વરૂપ ભગવાન. આ તમારું પોતાનું છે. આ લક્ષણો તમારો સમજણ આપવું. તારે ઈર્ષા, મન, બળાઈ, અહંકાર, માન, ઇન્દ્રિયો, કર્મ, શરીરનો વિલાસ આ બધું પરક્રમ છે. સ્વને પરને ઓળખો, જળને ચેતનને ઓળખો. ચેતન એ આત્મા દેહ છે ને જળ એ આ દેહ છે. ઈશો આ ભેદ જેવો છે. કારણ ચૈતન્ય આત્મા દેહ ભગવાન છે. ભગવાનમાં સૃષ્ટિ નથી, જળમાં સૃષ્ટિ નથી. અહંકાર થી અજ્ઞાન ઊંધું નશેમાં સંસાર છે અને એ અનાધિકાર થી ફરે છે. આ જગત નું છે. અને જો અત્યારે તમે સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ આ અહંકાર નું ઝેર છે એ સત્સંગનો બોધ આત્મામાં રેડી ક્ષણપતિ સજ્જન સંગતિ રેગા હું મન નથી આવતું તરેગા નૌકા. એક ક્ષણ જો સત્સંગ એટલે આત્માદેવ ભગવાન છે એનું મિલન કરો. મા મિલન બધા બધા દાબાને તૂટી જાય. રવાનું ખરું હોય પણ જીવન મુક્તો નો માર્ગ તમે ભોગવ્યો, એ મસ્તી ભોગવ્યો. તમે મોજ હો ભગવાન ભાઈ મને બધા ભગવાન ભાઈ સબમાં સરખા નિહારી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું. સુરતા તમારી પરમાત્મા રમણતા કરે. આ બધામાં સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી આવું પરમાત્મા દેવ અનુભવ્યો. જગત ને તમે ભૂલી જાઓ. અત્યારે તમે વિસર્જન કરવા દો છો પણ વિહરતું નથી. આગળ એનું વ્રત તમે આત્મામાં આવો તો કોને યાદ કરવા દો તો યાદ નહીં આવે. પકડ કરવા દો તો પકડ નહીં થાય. મમતા કરવા દો તો મમતા નહીં થાય. છૂટા છૂટા થઈ ગયો, છૂટા છૂટા થઈ ગયો. જેમાં આ ગરબા આવો છો ધણી થવા દો તો ન થવાય. તમે ધણી પાસે જુદું તમારું છે એવું છે. એમ તમે આત્મામાં આવો જીવ જાગી જો તો બધા હતા છૂટા છૂટા. સદગુરુ ભજન એવું બોલીએ કે આપણે આ ઝાડ કથણી કરીએ પણ મહાપુરુષો નો બોધ અંદર આપણા હૃદયમાં ઉતરે તો આપણો આત્મા દેવ જાગી જાય. ગુણો નો ભંડાર, સુખ નો સાગર, એકલો અખંડ દરિયો જેમાં સૃષ્ટિ નથી, કોઈ દુઃખ નથી, રોગ નથી, વ્યાધિ નથી. આદિ અનાદિ આપણું સતચિત આનંદ આપણું સ્વરૂપ છે ભગવાન. જે આ સર્વજ્ઞ દેવ જે ભગવાન કહે છે એ આત્માઓ આપણે બધા છે. એ સત્પુરુષના બોધનું જે અવલોકન કરે
એનો મળ્યો આત્મા દેવ જાગી જાય, સ્ફાટિક મણી જેવું જ્ઞાતા દ્રષ્ટા. અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમ, શરીર આ તો અજ્ઞાન નું બનેલું છે, અજ્ઞાન નો વિલાસ છે. પણ આપણો શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો એવો આત્મા દેવ નાના અવતાર ભગવાન સચ્ચિદાનંદ આત્મા છે. આ આત્માનો ભાવ પ્રગટ કરવા માટે નિરાશી એક ભજન કહ્યું છે કે સુગરાનો સુખ સુખો નંદાતી, સુગરાનો સુખ સુખો સુગરાનો સુખ સુખો નંદાતી, સુગરાનો સુખ સુખો ભક્તિના વેગ સૌ વેગળા થયા, જના થવાનું મારું જે ભક્તિના વેગ જના વેગળા થયા, જના થવાનું મારું જે આઠો પાર નેહા નવ સંગાતે, આઠો પાર નેહા નવ સંગાતે, ઉર્મોયાર લઈ વાળું નંદાતી, સુગરાનો સુખ સુખો નમ સંગાતે, નમ સંગાતે, નંદયતી, સુગરાનો સુખ સુખો. એ મળવા અવતારવાનો સંસાર તારો જના, મનથી મુકાયા જાણું. મળવા અવતારવાનો સંસાર મનથી મુકાયા જાણું. દેહ વિદેહ દિશાએ માતર, દેહ વિદેહ દિશાએ માતર, આપ માયા બસવાળો નંદાયાતી, સુગરાનો સુખ સુખો. દેહ વિદેહ દિશાએ માતર, દેહ વિદેહ દિશાએ માતર, આપ માયા બસવાળો નંદાયાતી, સુગરાનો સુખ સુખો. કાય કાય લો બુધાય, પણ સત્પુરુષોનો બોધ જે હૃદયમાં લઈ અને વિચાર કરે એની બાહ્ય બ્રહ્મણા ટળી જાય, ભક્તિના વેગ અંતરાત્મા દેવ ભગવાન જાગી જાય, એમાં મટી જાય. અજ્ઞાનની જે ભૂમિકા છે, બાયણા ખોરા તો ભક્તિ ભક્તિ કોઈ નથી. આ તો એટલો રોગ છે, ફાયદા કરવા ક્રમનો રોગ. પણ તમારા અંતઃકરણો સતચિત આનંદ ત્રણ લોકનો નાથ, જ્ઞાનાવતાર ભગવાન, અમર જ્યોતિ, જ્ઞાતા દ્રષ્ટા, સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સાત્માન ભાન. જેમ નાગ મણિધર નાગ મણીના અજવાળા સારો કરે છે, એમ તમે બધા આત્માના અજવાળા ફરો છો. આ બધા તમારામાં જોનાર અને જાણનાર આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામ્ય મોક્ષ પંથે હિત, ઘટપટ આદિ જાણતું, તેથી તેને મૌન, જાણનારને મૌને નહીં, કહીએ કેવું જ્ઞાન. જોનાર ને જાણનાર સ્ફાટિક મણી જેવો દેવ તમારા આ લેલાટી રમી રહ્યો છે. આ તમારા દેહમાં અત્યારે જે ભાવ કરે છે એ સાક્ષાત આત્મા દેવ છે, આત્મા દેવ છે. આત્માઓ છો બધા, તમે અંશો છો. શરીર એ તો તમારો નાવડો છે, વસ્ત્રો જેવો. એનું આ પ્રમાણ આલ્યું
જો એવા સત્પુરુષોના બોધનો વિચાર કરનાર જીવ હોય તો વર્તીઓના વેગ શાંત થઈ આત્મામાં વર્તીઓ લઈ પામી જાય. ઠરવાનું ઠેકાણું એટલે આત્માદેવ ભગવાન છે. અંતર જ્યોતિ અંતરમાં સતચિત આનંદ આત્મા છે, એમાં વર્તી લઈ પામી જાય. ઠરવાનું ઠેકાણું અંતરમાં જ મળે, ભગવાન એ અંતરમાં મળે. આ પરમાણાલી છે. આઠો પહોર ને નોમ સંગાતે કે તમને આઠો પહોર બીજું કોઈ વાપરત નહીં. મળે દેવ માં જણાય ના બધામાં દેવ દેવ જ જણાય. સતચિત આનંદ આત્મા તમારા અંતરમાં જાજો ત્યારે બધામાં આત્મા જ જણાય. મોયા દેવ નું દોહન મોય જોતો એ અને બાયણે જોતો આઠો પહોર ને નોમ સંગાતે ઉર્મા અવર નહીં વાણું. બહારની વાત તમને વાપરત નહીં. આ તો રોગ છે, કોઈ નથી. તમારા આત્માને મોહનો કલ્પનાઓથી તમે ભરમાઈ ગયા છો. નકર તમારો ચૈતન્ય આત્મા દેવ છે, એના ભગવાન જ છે. ભગવાન છે આ બધા ધણી દોરી, વિશ્વના ધણી પરમાત્મા છે. આપણે એક મહેમાન છીએ. પૂર્વ અજ્ઞાનભાવમાં કર્મ કરેલો એ સુખબા માટે આ છે, પણ આપણે એક મહેમાન છે. પછી બીજું કઈ ને કઈ કા આવું થાય ને શું થાય કે મરવાનું ને ઉતરવાનું મટી જાય. મરવા ઉતરવાનો સંશય ટળ્યો છે ને મનથી મુકાઈ ગયો. અહંકાર મરી ગયો ને મનથી મુકાઈ ગયો. આત્મા દેવ ભગવાન મરવા ઉતરવાનો સંશય ટળ્યો જેને મનથી મુકાયેલા જાણું. દેહ વિદેહ દિશવા માત્ર વસ્ત્ર જેવું હુકુ પાકું કુળમૂળ જળ, કારણ ચૈતન્ય એના સ્વરૂપમાં. દેહ વિદેહ દિશવા એ માત્ર આપમાં આપ સમાન. અહંકાર આત્મા મરી ગયો, મન મટી ગયું, ઇન્દ્રિયો શૂન્યપણા થઈ જાય, કર્મ શાંત થઈ ગયું. હદ કા જીવ પોકાયા બે હદ જો કર્મ નહીં કાયા જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિ માં જ્યોતિ સમાયા. કર્મ અને કાળા નથી એવો આત્માદેવ ભગવાન છે. એ જીવન મુક્તિ આત્મા પ્રાપ્ત થઈ. મોય લી મમતા મોય મારી બંકારે મારે સદગુરુ કેરા ઉલ્ટા ભેદ મોય બ્રહ્મબારી કુર કપટ કા ખોલ ગયા તારા મોય લી મમતા મોય મારી. આ હું આત્માદેવ ભગવાન છે. આ શ્રદ્ધા કરો, આ ભાવ કરો, સ્વભાવ શુદ્ધ કરો. રોગ જોઈ જોઈને ઉપાડી ફેંકી દો. એક ખેતરમાં જઈએ છીએ નેદામાં તો ઉપાડી ફેંકી દઈએ છીએ. એક લુગડા ડાઘ પડ્યો હોય તો આપણે હાબુ ગાલીને ધોઈ નાખીએ છીએ. એક કૂતરા ઓગણામાં કૂતરો ગયું હોય તો વાળીને ફેંકી દઈએ છીએ. રોજ પડી હોય તો વાળી નાખીએ છીએ. આજ અમે શુદ્ધ કરીએ છીએ. એમ તમારું અંતર શુદ્ધ કરો. શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં કે અરે તમે આત્માઓ છો, અરે તમે ભ્રમણા છો, તમે ભ્રાંતિમાં પડ્યા છો, નકર તમે આત્માઓ છો. પ્રતિજ્ઞાપૂર્વક તમે આત્માઓ છો. તમે શરીરે નથી. શરીરના ભાવથી આપણને ભ્રાંતિ પડી છે. આ બધું સંગ દોષનું કારણ છે. જો સત્સંગના યોગમાં રહી અને સત સંસ્કાર અને સત્સંગ આ જો મળે તો મહિલો જીવ જાગી જાય. અરે તમે ઊંઘમાં ના જાગો એમ આત્મા જાગી જાય તો તમે નિર્વિકાર ભૂમિ છે. સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી. જેમાં સૃષ્ટિ નથી, જેમાં સંસાર નથી, તો બાળકો છો સતો તમારામાં ઉદયી તત્વ છે કે એ આત્મામાં સુરતા લાગે પછી કોઈ નથી. આ તો રોગ છે. આ પડનાર પર મોહ થાય જ નહીં. રે ખરું પૂર્વ પ્રાલબ્ધના યોગ શું કહે પણ વૈરાગ અરે રે પૂર્વ અગ્નિભાવમાં હું રોગ ઉભો કર્યો કે આજે મારા રોગ ફેદવાનું વિષ્ઠા ફેદવાની છે. એના પર વૈરાગ આવે, ભૂખ આવે અને મમતા મટી જાય. આત્માના ગુણો પ્રગટ થાય. પછી બીજી કડી કઈ છે કે જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ. જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ. વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, વાણી જુઓ તો વિકાર નહીં જેમાં. ઉગડ્યું હીરાનું સોનું નંદયતી
આનું નામ સુગ્રો કહેવાય. કોઈ કે જીવન મુક્ત કેને કહેવાય? વાણી જુઓ તો વિકાર નહીં જાણે ઉઘડી રણુસવાનું એટલે ઈરા પૈસા ગાવાના પણ આગળ છે ઈરા ને અમલોક ની વાણી આર પાર વાણી મળ્યો આત્મા બે બોલે ના આખા વિશ્વમાં પરમાત્મામાં રમીને પાછી આત્મામાં હમાઈ જવાની આ ઈ રણુસવાનું કહેવાય. એ જીવન મુક્ત કહે. વાણી જુઓ તો વિકાર નહીં જાણે ઉઘડી રણુસવાનું હા જીવન મુક્ત વાણી કહેવાય. અજ્ઞાન આવરણ પડદો દૂર ખસ્યો જેના વાયુ અખંડિત અખંડ એટલે મરવાનું જન્મવાનું સદને મીવાનું ભજન પેલા મહારાજ ગાલા ના હવારમાં કે સરગાપુર સાસરો જે અખંડ આત્માદેવ ભગવાન છે એમાં સુરતા લાગી પછી કોઈ નથી મસ્તી ભોગવો આઠો પર લેલા આનંદ 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 આનંદ. તમે આત્માના બધા આત્માઓ સ્વયં પ્રકાશ નિર્વિકાર ભૂમિ ભગવાનની ભૂમિમાં રમો. અત્યારે અહંકારના ગુંઠામાં છીએ એ મનોભૂમિ થી આપણને આ પડદો ખરતો નથી. મનના ભાવે આપણામાં મથમથ કરીએ છીએ, ઘૂંટ ઘૂંટ કરીએ પણ ગુસ્સાળો પડી જાય છે. પણ તમે આત્મામાં આવો, તમે ઠરી જાઓ, મનના ભાવોને શાંત કરો, ઠંડા થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, નિર્વેર થઈ જાઓ. આ રોગ ઉપર કર્યો છે પડ્યો છે એને ફેરવી નાખો. રાગનું, દ્વેષનું, ઈર્ષાનું, મૌનનું, બળાઈનું, મમતાનું, ભાઈનું, બાઈનું, નાતનું, દેશનું, કાળનું, ઉસનું. તમે આત્માઓ છો, તમે ચૈતન્ય આત્માઓ છો. કર્તવ્ય આત્માના સ્મરણ સિવાય કોઈ વાત જ નથી. કે તું એવા આત્માનું સ્મરણ કર. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. તું અવિનાશી આત્મા છે, તું ચૈતન્ય આત્મા છે, તું પરમાત્માનો અંશ છે, તારું સ્વરૂપ પરમાત્મા છે, તું ધ્રુવગામી છે, તું નેસાલોકમાં જવા નથી આવ્યું, તું હમણાં આત્માને પરમાત્મા મય થવા માટે આવેલો છું. તો તું ફરી ફરી આત્મા ચિંતન કર, આત્મા ભાવ ભાઈ, આત્માને આગળ રાખ. બધામાં આત્મા ભાવના ભાવ આ ક્રિયા કરો તો આત્મા ભાવ રાખો. બધો તત્વો પરમાણુ જોઈ જુઓ કે આ બધું કેનાથી છે. તમે અમે ધણી થઈ જાવ છો, હું ને મારું કરો છો. અરે એ વખત ખ્યાલ નથી આવતો. આ ભક્તિ સમેલો થયો. આત્મા શું અંતર્ય આવે હે સ્વભાવ બગડવાનું શું કારણ છે? હું ને મારું ન થાય તો સ્વભાવ ન ડોળાય. હું ને મારું નથી તો કોઈ નથી. હું ને મારાની ગ્રંથિ છે એ જ અહંકારની ભૂમિ છે. અને જો આ ગોઠ ઢીલી કરો તો બધા ભગવાનની ભૂમિ છે. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. જો તો અહંકાર જો તો બધા સંપર્ણ. તું કેનો? તું આત્મા કેનો દીધેલો? પરમાત્માનો અંશ. તો પછી તારા બીજું બધું તો કે બધું એ પરમાત્મા. જો આ ભૂમિ લાલની પછી આ દેહ કેનો બનાવેલું? તો કે પરમાત્મા દોન દીધું. માલિકની જાણ મરજી થઈ તાણ મનખા સરખી દેહ ગરી. આ દેહ પરમાત્માએ દોન કર્યું. એના માટે આત્માના પરમાત્મા મજવા માટે કર્મ ક્ષય કરીને અક્ષય આત્મા દેવ ભગવાન તમારા મારા બધાને વિષય ભોગનો આ દેહ નથી. વિષયનું વિષથી અને નરકાદી ગતિ પ્રાપ્ત કરવાનો આ દેહ નથી. આ દેહ અર્ધો ઈશ્વરનો અવતાર ગણાય. મનખા દેવનો અવતાર રોગ ફેદવાનો નથી, સોબળો સૂંચવાનો નથી. પરભાવથી શાંત થઈ અને શુદ્ધ ચેતન રૂપ અગર અમરાવિનાશી દેહાતીત સ્વરૂપ એવું આત્મા દેવ અનુભવવાનો માર્ગ છે. શરીર એક તમારું સાધન છે. અનંત ગુણોનો ભંડાર, એકલો સુખનો સાગર, જ્ઞાનનો દાતાર એ તમારા દેહ દેવળમાં દેવ રહેશે. એમાં એક ફેરો સુરતા કરો, આવા ભાવ કરો, તેવા ભાવ કરો કે આત્માઓ છો. ખોટી મોરસાદ નથી કરો. તમે ખોટી મોરસાદ કરો તો મને દબાણ આવી જાય. મલિનતા હે. તમે ગમે તેવા છો, કવર ખોલી નાખો. કવર છે ખાલી ખાલી. આપણે હાપને કોસડી હોય મને મોહ પામ્યો. શરીરમાં મોહ પામું. લાકડાનું જળ પરુનું બનેલું હે નવ દ્વાર નરકે ભરો અંદર વિષ્ટા ખાન. ચેતન ભગવાન સ્વયં જ્યોતિ એ અનાહારી, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. નિર્વિકાર ભૂમિ છે. હે જે મુનિએ મૂનપણો મૂકી આત્મા દેવ ભગવાનનું સ્મરણ કર્યું છે.
આવું ભગવાન હૃદયમાં રહે ના આપણો બાયણે ગુથો ખાય હું લાડવા ગાલા હું પાય તો જતો રહેશે 100 દોડીઓ બાંધેલી છે. સ્વભાવ ના બગાડો, આટલો તમે ખાસ ધ્યાન રાખો, હંપ રાખો, નિર્વ્યવર્તી કરો. જતા રહેવાના મહેમાન આવે બધા જવાના. ગમે તેવો હોનો હોય, રૂપો હોય, પૈસા હોય, ટકા હોય, વૈભવ હોય, પણ 2 દિનના મહેમાન છો. ઓનો મોહ કરી અને સ્વભાવ ન બગાડતા, નકર ઓના મોહ વાળા જીવ રખે છે. નાગ થાય, વાઘ થાય, રેસડું થાય, ભૂંડડું થાય, કૂતરું થાય, મનાળું થાય, વેસી થાય. આ જે બધા ઓના કર્મભૂમિના જીવ છે એવાના ભૂલેલા જે બધા એના પર ઉંદરા થાય, મોકણ થાય, શોષણ થાય, કીટ થાય, પતંગ થાય, આ બધી માં જીવ ફરે. તમે એમ ન માનતા કે તમે આવી ગયા છો એ રાજા બાદશાહ થઈ ગયા છો. આ તો 2 મદારીના ખેલ જેવું છે. जुग 2 दिन का मेला, सब सला सली का खेला, तारा संग ना आवा गेला. કોઈ તું જાગે થી મારી ઉપયોગ આત્માના ઉપયોગ ઉપર આય. વિવેકી થા, વિચાર કર કે તું આત્મા છે અને આત્માનો હોય શું છે, શું કારણ છે, આ બંધાઈ શું કારણ છે. અરે તું ભગવાન નો છે, ભગવાન તારા છે. આ બધાના ધણી ભગવાન છે, ધરતીના ધણી ભગવાન છે ને આ બધા જીવ કર્મની પેલી ભોગવે છે. કર્મ પ્રધાન વિષય રસ રાખા, जिसने किया इसने फरसाखा. કર્મની બેડીઓ જ ભોગવે છે. પડદા થઈને, બેહો થઈને, કૂતરો થઈને, મનાવા થઈને, ઊંટ થઈને, હાથી થઈને, ઝાડ થઈને, નાગ થઈને, વાઘ થઈને, ભૂંડ થઈને, ગધાડો થઈને, ઊંટ થઈને. આ સત્તા સુકી જો તમે ખ્યાલ કરો, થોડી ભક્તિ કરો, પણ એક વર્તમાન ફેરો. તમે આત્માદેવ ને અંબાળો. કૃપાદેવ કહી છે તું વધારે વિચાર ન કરે તો આટલો તો વિચાર કર કે તું આત્મા છું. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું. આ કોના સંબંધે વર્ગણા એ રાખું કે એ પર હરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આત્મા તારું શીઘ્ર એનો ઓળખો. અરે આત્માનો ઓળખો આ મુશ્કેલીમાં નાખ્યું છે આપણે. દૂરદેશાની વાતો બધી ખરી કરીએ. અમેરિકામાં હું છું, વિલાસમાં હું છું, આવી વાતો તો બધી ખરી કરીએ. અને અંતરમાં આત્માદેવ આ વાત પડી મેળવાની. ઘરના ઘઉં પડા મેલીને વેચની વેરું ધરવાની, બહારની ભોજ ઘર ખચ થવાની. આઠો પણ મનખાદેવ નો અવતાર. હે અરે કલ્પના અગ્નિ ને શાંત કરી અને નિર્મળ થો. અમૃત નું કુંભ છે તમારા હૃદયમાં જે દેવ છે એમાં એક ફેરો દ્રષ્ટિ કરો તો એકલા આમીના ઉટકાય, એકલી શાંતિ વળી જાય. માથો સંતોષ પડે, મળ આરામ તો છે, સુખ તો તમારા આત્મામાં પડેલું છે. તમે જેટલા ઠરહો, નિર્વૃત્તિ કરો, આત્માનો ઉપયોગ આરાધો, આત્મા ભાવ બાહો, આત્માને જાગૃત કરો, આત્માનો મળ દૂર થાય એવું વર્તમાનમાં જીવન જીવો. આત્માનું આવરણ ભેદી જુઓ. આત્માનું આવરણ તૂટે એ પરમાત્મામાં જાય, અંતઃકરણમાં જાય, અંતરાત્મામાં જાય. આ બાયણે નથી. બધા દરેક જીવના જેને ભગવાન મળ્યા, અહંકારનું આવરણ છેદ્યું એ અંતરાત્મા દેવ ભગવાન. ભગવાન તમારા અંતર ભગવાનનું જે ગુરુ કહો છો, જે આત્મા કહો છો, જે પરમાત્મા કહો છો, આ ત્રિપુટીની એકતા થઈ જાય. એ આ નિરતનું ભજન આપણે ગાય છે. અજ્ઞાન આવરણ પડદો દૂર ખસો જેના વાયુ અખંડિત વાળું. અખંડ એટલે ખંડિત થાય જ ના. અજ્ઞાન આવરણ પડદો દૂર ખસું, આવરણ કહે છે અંતઃકરણ થી. અજ્ઞાન આવરણ પડદો દૂર ખસો જેના વાયુ અખંડિત વાળું રહે સંસારમાં ભિન્ન સંસારથી. તમે ઓળો નોન તમારા કોઈ લાગે વગર. આ ભૂત્યામાં અમે છીએ, નોન અમારા કોઈ લાગે નહીં. આ ગરદણી ને ઘર ને આ બધું ભારીએ છીએ પણ અમારે કોરું મોરું છે. તમે એમ ન માનતા કે આ લેપાઈ ગયા છો. કત્તી અડકા આપણે અમારે કહીએ કોઈ તમે સો બધા એમ કેતો હો કે આ મને ઓળખું પણ કત્તી ન ઓળખું. બાબા તમારામાં આત્મા છે, કોઈ મને જોવાનું થતું નથી. તમે બધા આત્માઓ છો, જેવા છો એવા આત્માઓ છો, અંશુ છો. પરમાત્મામાં જવાનો જો માર્ગ આરાધો તો તમારા મારા સંબંધ છે, અને પરમાત્માનો માર્ગ ન આરાધો એના હવે પૂંઠ કરીને ફરો તો
તો તમારામાં કશું સદ કદી કોઈ કર્યું નથી ને કશું કોઈ કરવાનું નથી, પણ તમે આત્મા દેવ ધ્રમધન સંભાળો. તમારામાં અનંત જ્ઞાનનો સાગર, અનંત ગુણોનો દાતાર, એકલો ભંડાર ભગવાન તમારા હૃદયમાં ગુપ્તપણે રહેશે, દરેકના અંતઃખંડમાં રહેશે. એ ભગવાન આ બધા ધારી રહ્યા છે. આવો એકાગ્રતાનો ભાવ રાખી અને બધા શુદ્ધ ભાવ રાખો. મલિન ભાવ દૂર કરો. માઇક વાસના કર કરો તો મલિનતા હે, મેલા થો. શુદ્ધ ભાવ કરો. ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરવું, એમાં માઇક અપેક્ષા નથી રાખો. માઇક વાસનાઓ નથી કરો. જો માઇક વાસનાઓ કરો, તમારી મૂડી વટાઈ ખાઓ. ને કૂતરો સાટે એ ઘંટી કદીએ ન છૂટે. તારા અનંત અવતાર ભક્તિ કરે, પણ પુણ્ય કરે અને પુણ્યની માગણી કરે એટલે જેવું કરે એવું માગી ખાય, વટાઈ ખાય. નવરો ભગવાન આવીને છૂટા થઈ જાય તો ભાઈ તારા મારે જે માગણું હતું એ છૂટું થઈ ગયું. 57 ની 58 સાવર કોક માં ધારા આખે કે ભગવાન મારે આટલું કરજો, એટલું થયું. ભગવાન તમે છૂટા પધારજો તો ઘેર અમે ધંધો તારે પુણ્ય આવી ભક્તિ કરતા જીવ પુણ્ય વટાઈ ખાતો હોય તો એવું હોય. એક મળા પુણ્ય બોધે અને માઇક વાસના ચાલુ હોય, અંતરમાં શાંતિ ની ક્ષમતા અને આત્માદેવ જાગૃતિમાં ન આવ્યો હોય તો માઇક હોય ભાવના સુખો જોઈ અને મલિન ભાવ હોય કે આટલું થાય તો ઠીક મળે. આટલી વાસના થઈ એ જે પુણ્ય છે એમાં વટાઈ ખાવાનું, એમાં ભગવાન નો બંધાવાનો. અને જો તમે શાંત ચિત્ત કરી, ખરી નિર્મળ થઈ, નિર્વેદ થઈ, આત્મા ભાવ કરી, તમારો આત્મા છે મહેમાન છે, તમે જતા રહેવાના. જે મળ્યું છે ઘણું છે, સંતોષ લાવો, અંતરમાં શાંતિ રાખો, નિર્મળ થો, નિર્વેદ થો, મહેમાન થઈને જીવો તો તમારી વાસનામાં શિક્ષા થઈ જાય. આ ઊંડી જે વાસના કોમ કરે છે એ બધા જીવન ઠગી ખાય છે. બધા આત્માઓની મૂરી હોય છે તો મૂરી વટાઈ ખાય છે. પછી ઓહલી કડીમાં નિરોધી કહી છે કે જો ભક્તિ કરનાર જીવ આવરણ ખાઈ જાય અને સંસારમાં રહે તો જીવન કેવું હોય? કોમદેવનું ગાયનું જીવન પ્રાપ્ત થાય કે અંતરમાં આત્મા જણાના બધામાં આત્મા પૂજન થાય. છેલ્લે આવતા કોમદેવનું ગાયનું નામ કહેવાય કે હૃદયમાં ભગવાન જણાય ને આ બધામાં આત્માનું દોહન થાય. ગોપીઓનો જે ભાવ હતું ગોપી ભાવનો પ્રમાણ આલ્યું છે. અહંકાર મટી જાય ને આત્મામાં સ્થિતિ થાય, આવરણ તૂટી જાય, એને અંતરમાં ભગવાન જણાય ને આ બધામાં ભગવાન. આ બધો લાકડો છે, મરદો મરેલો મરદો 2 દિનનો. એક આજ જાય કોઈ કાલ જાય, એક હમણો જાય પછી જાય, 4 દાડા 100 દાડા આ દેખાય છે બધો મરદો. જન્મ્યો છે બધો મરી જવાનો. હવે કોઈ નથી પાછું. દોયડી હોધું ધાગું કોણથી હોનર ઉપર ડગલા એ બધી કસર પટી ગઈ. એનો મોહ છે, એનાથી ગુથો ખાય છે. આ બધો મરદો છે. આવી શાક શુદ્ધ વાત સુખી થઈ જાય કારણ તમે શાંતિ વર્તે. આ બધું જોહો લેહો દેહો પણ મોય એ પરમાત્મા તું આવું બધાનો ધણી તું છે. એ ભગવાન તું છે. ભગવાનની ભક્તિ આવે. સૂર્ય જોહો અને આશ્ચર્ય આવે કે આકાશમાં આ સૂર્ય કેના આધારે દ્રષ્ટિ થયા સોટા કરી નાખે તો ખ્યાલ આવે કે એ ભગવાન સોટા કરી નાખવાનું તું, પોણી બનાવનાર તું, પવન ની લેરું તું, અનાજના કંટુ બનાવનાર, બહેના થોનેલી દૂધ બનાવનાર તું, જાત જાતના પદાર્થ બનાવનાર તું, હું ખાઉં તો રૂમ માં તું પકાડનાર, બધા રોમિયા તું રમ્યું છે, બધા તું સંતારું છે. તો અહંકાર ગળી દે. ભગવાનનો મહિમા જ્યાં સુધી હૃદયમાં નહીં આવે, ભગવાનના ગુણ ગાતા નહીં આવે ત્યાં સુધી અહમ બાવળગો નહીં થાય. કસરપટ્ટી ખદામાં રહો પણ ભગવાનના ગુણ ગાહો તો ઊની જગ્યા મટી જાય, તુંની જગ્યા થઈ જાય, તું તારું થઈ જાય. બધા પશુ મજૂરી કર્યો તમને નહીં મળે. જીવન મુક્તિ મળ્યા છે ન મળે પેલાથી મુકાઈ જાય. આ બધા પર્વત સુધી મુકાઈ જાય. બધામાં તું અને તારું. ઊની જગ્યામાં એ દેવ તું છે ને તારું છે, બધું તું છે. તો વાસના ક્ષય થઈ. તો આગલા પુરુષોનું પ્રમાણ છે એ જોઈને આ માર્ગ જેવો સદગુરુ એમ થઈ જશે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ
શરણ બોલો છો એ શરણમાં આખા બધા સાધનું સારા પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જે તમે સુખ ભોગવો છો એ આત્મા અને પરમાત્માની એકતા થાય એ સુખનું ધામ. તમે બારણે કરોડો તાર ભેદ્યો તો સોબળો સુનશો અને આ નારું ફેદા મળી જાવ અને અંતરમાં ઠરી અને આત્મા અને પરમાત્માની એકતા થઈ જાય. તમે આત્મા છો અને આપણું સ્વરૂપ પરમાત્મા. આ બધા પુરુષોનું પરમાણુ. આત્મામાં નહીં આવો તો આજે સુખ નથી. તમારે સુખ જોઈતું હોય તમે આત્મામાં આવો, આત્મા ધર્મ સંભાળો. આ બધો પરધર્મ છે. બાર કઈ ઘેર પાણી ભરો છો તમે જે ઊન મારું કરીને ફરો છો તો તમારું કલ્પાડ નથી, કોઈ તમારું નથી. તમારા મૂળથી તમને જણાય તો ભલે તમે ફરા કરો, બાકી હું અને મારું જે માનો છો એ જગ્યામાં એક તલ જેટલી વસ્તુ તમારી નહીં. કેમ કે તમે આત્માઓ છો, તમે ઉડી જવાના, તમે શ્યાવતા છો. કોણ હું મારું? આ તો પરનું બનાવટ નતું છું મટી જાય, પાણીમાં પરપોટો છો અને મટી જાય. એનો નામ આકાર હું તારા તમે બાવલો તો છો અને મટી જાવ, હાલ ફૂટી જાવ તો છો જા. તમારા વડીલા છો જા આવા થાય જ્યાં છે હું આવું પહેવા દો તમે તો અનુકૂળ પહેવા દે. આ બધી મેલી ગોમ મેલી ગયા. આપણો માધુ મતાદાર હતા ને, માધુ કાકો હતા કે મતાદારમાં આ બાવજી મોટા બાવજી વડિયાવરમાં કારણ એ માધુભાઈ ઓકો આવડી સલમ અને ઓકો નેવાળો લાગતા. ઓકો પીએ તો હું ટરા ઓકો પી એવી મસાલા નાખ્યો તે એ ઓકો પીતા થા. એ મને એની સુગંધી આવીને મને ભાવ પરમાણુ બગડી ગયો. સો વડિયાવળમાં બાવજી થયો એ હોભળેલી એ જોયેલી ની વાત. સર કોઈ નામ છે ના આજા પહેવા દેવા એમાં જ ભીણ કોઈ પહેવા દે. અને એ વખત જોડે રાજા એ ભૂત્યાના રાજા તાણામાં મારા બાપુ થાય કોઈ નોમાં લે છે ક્યારે ખબર છે કે તમારા બાપુ હતા? કોઈને પૂછ્યું તો જીનું તાર તમારા વડીલા શીખર બધાને જાગ છે. શેર ફૂલ ખાતું છે. તમે શો ફરો છો? તમે લગત તો શો ગાળો હું દોયડી છે. મોટું જ્ઞાન ન કરો જ્ઞાન જુઓ. આ બધું આમ ભાઈ જુઓ. આ તો બે દંડ નો મેળો છે. નતા અને સિંહ અને નથી કાલે આની ખોટી મુંબત નથી કરો. અને હારું સ્વભાવ ન બગાડતા. બોલો સરે એ આત્માને પરમાત્મામાં જવાનું છે. આત્માને પરમાત્મામાં જવાનો માર્ગ છે. જીવને શિવ ભેગું થઈ જવાનું એટલે આપણા સ્વરૂપમાં જવાનો માર્ગ છે. અનાધિકારથી રખે છે એ આત્માને સ્વરૂપ ભગવાન થી પરમાત્મા જવાનો માર્ગ છે. પરના રોગની ફેદો તો આ માર્ગને બગાડ્યો. માટે આ માર્ગે રહેવું હોય તો તમે નિર્મળ થજો, પરભાવથી મુકાજો, પરભાવથી શાંત થજો, સ્વભાવમાં આવજો. આ બધો પરભાવ છે. શરીર ને શરીરની રચના છે એ પૂતગલ ને પૂતગલ નો ભાવ એ પરભાવ છે. કારણ તમારામાં ચૈતન્ય આત્મા દેહ છે, શાંતિ નું સાગર. એમાં જો એકલી શાંતિ છે, ક્ષમતા છે, ક્ષમા છે, સતતામય છે, ત્યાગ છે. એ આત્માના કશું નથી. એકલી નિવૃત્તિ છે. એ આત્માને સમજી અને દેહના ધ્રમ પાળો. દેહને સમજી અને દેહના ધ્રમ પાળો તો કોઈથી વેર નહીં થાય, વિક્ષેપ નહીં થાય, ખોટો રાગ નહીં થાય, ખોટો કશાય નહીં થાય, સ્વભાવ નહીં બગડે અને બધાથી વિરક્તિ થાય. દેવને જોણી
અને દેહનો ધર્મ પાળો. અને જે મા બાપ કુટુંબ કબીલા એ બધા પૂર્વના રાણા સમજવાળા જે છે, પ્રાલબ્ધ પૂરું થયું કોઈ કહેવા રહેવાના જ નથી. અને અત્યારે તમારી રક્ષા તો ભગવાન કરે છે. અત્યારે જે માતાના ગર્ભમાં આ શરીરનો બનાવટ આ ગાંઠ ગણનારો જેને રક્ષા કરી છે, જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે, એનો તત્વ આ બધો છે. પાણીનું છે, પવનનું છે, ધરતીનું છે, આકાશીનું છે. આ બધા ના કારણ એ બનાવે છે. તમે ખો તો રૂમ રૂમમાં એ પસાવે છે. માતા તુહી કરો, બધામાં રૂમ રૂમમાં એ ભગવાનને ભજો, ભગવાનને ભજો અને અભિમાન તજો અને કરો મજો. જો ભક્તિ કરવી હોય તો અભિમાન ને હળગાઈ દો. હું અને મારું એના જેવું અજ્ઞાન કરે. મોટા મોટો બે કાઠ અહંકાર થઈ ગયો. આપણે જો કોઈ સંસારનું મૂળ કોઈ કહેતું હોય તો એ મૂળ એ અહંકાર છે. અહંકાર ન હોય તો સંસાર નથી. અહંકારનું બીજ અને સંસારનું બીજ અહંકાર છે. આત્માની અહંકાર થયો એટલેથી સંસાર છે, ને અહંકાર જો એટલેથી ભગવાન છે. એ જગ્યા ખાલી થઈ મળે હમણાં પુલ્ય. અહંકાર જાય એ જગ્યામાં ભગવાન પ્રગટ. શું મળે? અહંકાર મળે. કૃપાદેવ જેવાની જ્ઞાન થયું છે ત્યાં જો અહંકાર મટી જશે. તુહી 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 વિના બીજી રચના ન રહે. બધું તું 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 અંતારું. હું તે તું અને તું તે હું. એવી એકતા ક્યારે થશે? અભેદભાવ ક્યારે થશે? હે જો આગલા પુરુષોનું પ્રમાણ. પણ આપણા બાપજી જે વાતો કરી છે એકલા આત્માની કરી છે. મોના બાપજી ગણો, ગરોડા બાપજી ગણો. ઘર ને ગરદણી, ઘર અને ગરદણી. આ જેમ ઘર છે અને નારો ગરદણી. કારણ દેહ અને આત્મા. વસ્ત્ર ને જેમ આપણે જુદા છીએ એમ દેહ ને આત્મા. આ લાઈટ બળે છે એમાં ગોળો અને લાઈટ કરંટ આ જુદો. તારા આ શરીરો છે એ બધા ગોળા છે. આમાં લાઈટ એકલું દેવ છે. ભગવાન રોમયો રમે, રોમયો રમારે લાલ ગીરધારી રમે. દેખો નૈણો આગળ રોમયો રમે. હૃદયમાં રોમ અને આપણને ભ્રમણા થઈ ગઈ છે. જેમ પેલો એક બાઈ નો છોકરો ખોહણો, કારણ છોકરો કમર મન ભૂલી ગયેલી એ પછી ખોરતા 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 થાકી અને મહાદેવજી ની બાધા રાખી કે હે મહાદેવજી ભગવાન, જો મારો સોરો જળે તો હું હવા પંચે નું હું કૃતમન ચડાવું. પછી પેલા સાધુ હતા તે કી બોલ તારે કેટલા સોરા છે? અરે રે કે બાબજી એકનો એક સોરો તો કાલી ગાલી થઈ ગયેલી, ભ્રમણા પડી ગયેલી. સોરો તો હોય પણ ઓમ નો ઓમ ફાફા મારે. અરે મારો સોરો, અરે મારો સોરો, અરે મારો સોરો. બાધા રાખી. પછી પેલા પૂજારી કહ્યું કે એકનો એક સોરો છે. બુનતા હતો કે બાબજી એકનો એક સોરો છે. પછી કે તારી કમરમાં આવશે તે ઓમ જોયું તો સોરું. કારણ તમે ભગવાન ખોલો છો પણ ભગવાન તો તમારી ખોળમાં પડે, ભગવાન તો તમારા અંતરમાં પડે. ભગવાન જગતમાં બાવળીએ બાથો નહીં મળે. તમે નિર્મળ થો, અંતરની કસરપટ્ટી કાઢી નાખી, શુદ્ધતા દાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ તો અમૃત ધારા ચોર રહે. માંથી દેવ જાગી જવાનો. જો ભૂલ અંતરમાં ભગવાન અંતરમાં ના આપણે બાયણા ખોરીએ, અરે એ ભગવાન નો સપતું લાગે. તમે અનંત સાધન કર્યો પણ જો તમે આત્માને ભૂલી અને બધા સાધન કર્યો, બધા સાધન કરતા ખાલી રખડપટ્ટીનું પરિશ્રમ કરવાનું. પણ એક આત્મા સ્વરૂપ સંભાળો. તમે તમારું ઓળખો, તમે તમારા આત્માને સંભાળો. તમે આત્મા છો ના બધા આત્માઓ છે. આ ભાવ કરવા થકી જ બધામાં નિર્વૃત્તિ થવાની, ક્ષમતા આપવાની, અંતર શાંતિ આપવાની. અને એ આત્માને અને આ શરીરને પૂર્વ પ્રાલબ્ધ સિવાય કોઈ સંબંધ નથી. મહેમાન શાસ્ત્ર બાજી ચોખ્ખું લખ્યું છે કે આપણો આત્મા સંસાર રૂપે કુટુંબના ઘેર મહેમાન આવેલો છે. બે દંડા માટે. બે દંડ ન કહેવાય. આવો આત્મા છે. એ આત્માને મનુષ્ય અવતાર મળ્યો છે. એમાં જો આત્મા પરમાત્માની એકતા થઈ જાય તો આ છેલ્લો અવતાર. અને જો એ ન કર્યું તો પાછા ફેર એ ગોળાને એ મેદાન. આ બધા ફરતા ફરતા આવ્યા છીએ પાછા ફેર ફરતા ફરતા જવાના. પછી નિષ્ઠાળુ નથી. આજે આ મસ્જિદ તો હેજ છે. જો મોટા પુરુષોનું આ પ્રમાણ છે. ભરત એક ભૂલ ખાઈ ગયો, એક હરણ થી રાગ કરો. ઋષભદેવ નો પુત્ર
ભક્ત રાજા હરણ છું જો નેની ભૂલમાં શિવડું મોટું થઈ જાય છે. કારણ કે તમે અમે સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો શક્તિ જાગૃતિ જોઈએ. તમે નિર્મળ સારું બોલો, સારું હેડો, સારી બેઠક રાખો, સારો વિચાર કરો, સારું વંચન કરો. આ ધારવાના ન બસવો શા ધનવાના. જો આ તરવાર ખેલે કોઈ મેળમાં રાખીને તલવાર ખેલે તો બિલ પાછા વળે. તલવાર તમે ખેલતા હો અને બિલ લૂંટી જો દાગીના કાઢી દો. પણ મેળમાંની તલવાર કાઢીને ખેલો તો બિલ પાછા આવી જ ન શકે. તારે જળ ચેતન નો વિવેક ન હોય, આત્મા જાગૃતિ મારીને આત્મા ભાવના આત્માનો ધર્મ સંભાળી અને જો જીવન ની જીવો તો આ સોળ પાછા નહીં છે. જ્યોતિ શુદ્ધ બુદ્ધ આત્મા છે. એ આત્માના દેહ ને કોઈ નથી, એની જાત જ નથી. આ તો ભાત છે. તારી જાત તો અલગ છે, 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 તારી જાત તો અલગ છે.